હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડમી. વહીવટી અધિકારીની એક્ઝામના સંબંધિત વિષય માટેનો આજે ત્રીજો લેક્ચર. આપણે વહીવટી અધિકારીના સંબંધિત વિષયનો જે સિલેબસ જીપીએસસીએ પબ્લિશ કરેલો છે, આ સિલેબસમાં સેકન્ડ વિષય જે આપેલો છે, સેકન્ડ વિષય ઇઝ માનવ સંસાધન વ્યવસ્થાપન અને સામાન્ય વ્યવસ્થાપન માટેના અભિગમો. તો આ જે છે એમાં ફર્સ્ટ પોઈન્ટ એ આપણે કરી રહ્યા છીએ અત્યારે, જેમાં ઓલરેડી આપણે વ્યવસ્થાપન માટેના સિદ્ધાંતો, આ ફર્સ્ટ લેક્ચર જોયો તો આ વ્યવસ્થાપન માટેના સિદ્ધાંતોના બેઝિક્સ જોયા હતા. અને આ સિદ્ધાંતો જે છે એમાં પહેલું સિદ્ધાંત છે પ્લાનિંગ. ઓકે, તો એ પ્લાનિંગ આપણે જોઈ લીધું સેકન્ડ લેક્ચરમાં, અને આજે થર્ડ લેક્ચરમાં આપણે જોઈશું સંગઠન. તમે જો આ પહેલા બે લેક્ચર્સ ન જોયા હોય તો આ લેક્ચર, થર્ડ લેક્ચર જોતા પહેલા પ્લીઝ એ બે લેક્ચર્સ જોઈ લેજો, નહીં તો આમાં તમને સમજણ ઓછી પડશે. બીકોઝ ઘણા બધા કન્સેપ્ટ એ રિકરિંગ છે, ઘણા બધા કન્સેપ્ટ એ રિપીટ થશે અહીંયા. તો એ બધા કન્સેપ્ટને હું ફરીથી ડીપમાં નહીં સમજાવું. સો પહેલા બે લેક્ચર્સ જોઈ લેવા ઉપર આપેલી લિંકમાંથી. ઓકે, ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આજનો ત્રીજો લેક્ચર, સંગઠન એટલે કે ઓર્ગેનાઇઝિંગ. અને આ ઓર્ગેનાઇઝિંગ એટલે કે એને ગોઠવણ પણ આપણે કહી શકીશું. અહીંયા તેનો ખ્યાલ અને અર્થ આપણે મેળવીશું. ત્યાર પછી વિષય વસ્તુમાં થર્ડ પોઈન્ટ ઇઝ વ્યાખ્યાઓ આપણે જોઈશું કે સંગઠનની અમુક વિચારકોએ આપેલી વ્યાખ્યાઓ શું છે. ધેન ઔપચારિક વિરુદ્ધ અનૌપચારિક સંગઠન. ધેન સંગઠનના સિદ્ધાંતો કયા કયા છે, સંગઠનની પ્રક્રિયા કેવી હોય છે, સંગઠનનું માળખું કેવું હોય છે. ધેન વિભાગીકરણ, સત્તાનું પ્રતિનિધિકરણ, કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ, આ વસ્તુઓ વિશે આપણે જોઈશું. સો સંગઠન, ઓર્ગેનાઇઝિંગ, એનો ખ્યાલ અને અર્થ આપણે પહેલા મેળવીએ તો એ છે શું. તો સંગઠન એ વ્યવસ્થાપન પ્રક્રિયાનો બીજો આધારસ્તંભ છે. પ્રથમ આધારસ્તંભ કયો હતો? પહેલો આધારસ્તંભ છે પ્લાનિંગ એટલે કે આયોજન. આયોજન પછી આપણે કરવું પડે સંગઠન. ઓકે, તો એકવાર આયોજન કરીને આપણે યોજના બનાવી લઈએ પછી આ સંગઠન તેને અમલમાં મૂકવા માટે જરૂરી માળખું પૂરું પાડે છે. એટલે કે સંગઠન એનો મતલબ થાય ફ્રેમવર્ક. એક ફ્રેમવર્ક આપણે ડિસાઈડ કરીશું કે આયોજનની અંદર અથવા તો જે યોજના આપણે બનાવી છે તેમાં આપણે જે પણ સ્ટેપ્સ લખેલા છીએ, જે પણ વસ્તુ લખેલી છે તેને વ્યવસ્થિત રીતે કઈ રીતે પૂરું કરવું, એનો અમલ કઈ રીતે કરવો. તો આજે સંગઠન, તો તેમાં સંગઠનાત્મક લક્ષ્યોને કાર્યક્ષમ રીતે પ્રાપ્ત કરવા માટેના સંસાધનો કયા કયા છે, લોકો, કાર્યો અને ટેકનોલોજી, અને ગોઠવવાનો સમાવેશ થાય છે. ઇન શોર્ટ કે આ જે સંગઠન આપણે કરીશું ઓર્ગેનાઇઝિંગ, એનો મિનિંગ એ થશે કે સંગઠનાત્મક કાર્યો કે ઓર્ગેનાઇઝેશનલ વર્ક્સ જે છે, ઓર્ગેનાઇઝેશનલ જે ગોલ્સ છે તેને આપણે એફિશિયન્ટલી કઈ રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ આ ગોલ્સને, તેના માટે સંસાધનો કયા કયા આપણી પાસે હોય. તો હ્યુમન રિસોર્સિસ એટલે કે લોકો. ધેન વર્ક્સ, કયા કયા કામો કરવાના છે, કયા કયા કાર્યો જરૂરી છે આ વસ્તુ માટે, આ લક્ષ્યો પૂરા કરવા માટે, અને કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું, કઈ રીતે આપણે ઉપયોગ કરીશું, તેને ગોઠવવાનો સમાવેશ થશે. આયોજન એ શું નક્કી કરશે કે શું કરવાની જરૂર છે તે નક્કી કરે છે, કે આપણે શું કરવું છે, આપણે ક્યાં પહોંચવું છે, આપણે આપણી સંસ્થાને ક્યાં લઈ જવી છે, તે નક્કી કરશે આયોજન. એટલે કે લક્ષ્યો અને તે પૂરા પાડવા માટેનું એક લૂઝ ફ્રેમવર્ક બનાવશે કોણ? આયોજન, કે શું કરવાનું. જ્યારે સંગઠન કોણ શું નક્કી કરશે? કે સંગઠન એ નક્કી કરે છે કે તે કોણ કરશે અને કેવી રીતે કરશે, કે કઈ રીતે આ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. કે આયોજનની અંદર તો તમે ઘણા બધા લક્ષ્યો લખ્યા અને તેને કરવા માટેની પ્રક્રિયાઓ લખી, પણ આ પ્રક્રિયાઓ માટે ડિટેલની અંદર કે કઈ રીતે આપણે કરીશું તેનું માળખું એ સંગઠન પૂરું પાડે છે. બીજું કે સંગઠનમાં કરશે શું? તો તે વ્યક્તિગત કાર્યોના સમૂહને એક સંકલિત પ્રવાહમાં, એક સંકલિત કાર્ય પ્રવાહમાં પરિવર્તિત કરે છે. સંકલિત એટલે કોઓર્ડિનેટેડ, એક કોઓર્ડિનેટેડ વર્કફ્લોની અંદર એ પરિવર્તન કરશે. કોનું? જે કાર્યોનો સમૂહ હશે તેનું. એકચ્યુઅલી સંગઠન વિના એ શ્રેષ્ઠ યોજનાઓ પણ આ મૂંઝવણમાં મુકાય, પ્રયત્નોનું ડુપ્લિકેશન થાય અથવા સંસાધનોનું બગાડ થાય, અને આ બધાના કારણે તે નિષ્ફળ જાય. એટલે કે સંગઠન જ શ્રેષ્ઠ યોજનાઓને મૂંઝવણ રહિત બનાવવા માટે, પ્રયત્નોનું ડુપ્લિકેશન અટકાવવા માટે, અને સંસાધનોના બગાડને અટકાવવા માટે, અને આયોજનો કે યોજનાઓને સફળ બનાવવા માટે જરૂરી છે. નાઉ સંગઠનની પ્રકૃતિ કેવી હોય છે, કે નેચર ઓફ ઓર્ગેનાઇઝિંગ એ કેવો હોય? તો આમાં એવું જ છે કે સંગઠનાત્મક ઉદ્દેશ્યો એટલે કે આપણા ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ છે તેને પ્રાપ્ત કરવા માટે ચોક્કસ વિભાગો, ડિપાર્ટમેન્ટ્સની અંદર અથવા ડિવિઝન્સ એટલે કે ભાગો બનાવવામાં આવે, અથવા એકમો એટલે કે સેક્શન્સ, આના હેઠળ જેટલા કામ કરતા વિવિધ વ્યક્તિઓ છે અથવા તો આ વ્યક્તિઓના ગ્રુપ્સ છે એટલે કે જૂથો છે, એના દ્વારા કરવામાં આવતી જે પ્રવૃત્તિઓ છે તેનું એનાલિસિસ કરવામાં આવે છે, તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. ઓકે, તો આ સંગઠનની પ્રકૃતિ છે કે નેચર કેવો હોય છે, કે આની અંદર એકચ્યુઅલી વિશ્લેષણ હોય, એનાલિસિસ હોય. અને શેનું એનાલિસિસ હોય? તો આપણા ગોલ્સ
ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સને અચીવ કરવા માટે જે લોકો કામ કરતા હોય છે અથવા લોકોના ગ્રુપ્સ જે કંઈ પણ કામ કરતા હોય છે, અલગ અલગ ડિવિઝન્સમાં હોય કે સેક્શન્સમાં હોય કે ડિપાર્ટમેન્ટ્સમાં, તો એ દ્વારા જે કંઈ પણ કાર્ય કરવામાં આવે છે એની જે પ્રવૃત્તિઓ હોય છે, એની જે પ્રોસેસીસ છે, એ બધાનું વિશ્લેષણ કરે છે. હવે સંગઠનના અર્થઘટન. સંગઠન વર્ડ એ 4 રીતે આપણે વાપરી શકીએ છીએ. એક તો એક એન્ટિટી તરીકે, એટલે કે અહીંયા આપણે ઓર્ગેનાઇઝિંગ નહીં બોલીએ, અહીંયા આપણે ઓર્ગેનાઇઝેશન બોલીશું. એક એન્ટિટી, એક સંસ્થા તરીકે, કે એક ઓર્ગેનાઇઝેશન તરીકે તેનો ઉપયોગ થાય. એટલે કે કોઈ કંપનીને પણ તમે સંગઠન કહી શકો છો, અથવા તો કોઈ ભાગીદારી પેઢી હોય તેને પણ આપણે સંગઠન કહી શકીએ. તો આ કંપની કે ભાગીદારી, ઓબ્વિયસલી તેનું કાનૂની અસ્તિત્વ હોય. કોઈ પણ કંપની તમે બનાવો તો તમારે કંપનીઝ એક્ટના અંડરમાં તેને રજીસ્ટર કરાવવી પડે, એટલે કે એ બાય લો ડિફાઇન થાય. એને આપણે બાય લો આપણે બનાવતા હોઈએ છીએ. તો આવી ભાગીદારી પેઢી હોય એનું પણ તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે. ઓકે, સો આ તમને સમજણ પડી હશે કે કાનૂની અસ્તિત્વ હોય કંપની કે ભાગીદારી, અને આ રીતના કોઈ સંગઠન તરીકે આપણે એને લઈ શકીએ છીએ કે સંગઠન એટલે ઇન્સ્ટિટ્યુશન, આવું પણ આપણે કહી શકીએ કે કોઈ સંસ્થા. ધેન સંગઠનનો બીજો અર્થ થાય કે કોઈ લોકોનું જૂથ. ઘણી વખત સંગઠન બને ને, લોકો ભેગા મળીને એક સંગઠન રચતા હોય છે, એક ગઠન કરે, એક ગોઠવણ કરે અને બધા ભેગા થાય, અને આ લોકોનું જે જૂથ બને એને પણ આપણે સંગઠન કહેતા હોઈએ છીએ. એટલે કે સામાજિક જરૂરિયાતો સંતોષવા અથવા તો કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કોઈ અનૌપચારિક અથવા ઔપચારિક જો કોઈ લોકોનું જૂથ બને તેને પણ આપણે સંગઠન કહીશું. અને માળખા તરીકે પણ એનો ઉપયોગ થાય કે આ સંગઠન કેવું છે, કે આ સ્ટ્રક્ચર કેવું છે. તો એઝ અ સ્ટ્રક્ચર પણ આપણે સંગઠનનો ઉપયોગ કરી શકીએ છીએ કે વ્યક્તિ જે પણ હોદ્દા પર હોય છે એના વચ્ચેના આ સંબંધો નક્કી કરે કે સ્ટ્રક્ચર કેવું છે, આની અંદર કેટલા મેનેજર્સ છે, આમાં સીઈઓ છે કે ચેરમેન છે કે જસ્ટ ભાગીદારી પેઢી છે, તો માલિક છે અને એના નીચે વર્કર્સ છે, કંઈ પણ. સો આ રીતના કે લોકોના સંબંધો નક્કી કરે અને તેમની સત્તા અને જવાબદારી આ બંને સ્પષ્ટ કરે છે. એટલે કે એક માળખા તરીકે, એક ફ્રેમવર્ક તરીકે અથવા તો એક સ્ટ્રક્ચર તરીકે પણ આપણે સંગઠન શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને સંગઠનનો ઉપયોગ, સંગઠન શબ્દનો ઉપયોગ આપણે એક પ્રક્રિયા તરીકે પણ કરીએ, અને પ્રક્રિયા તરીકે જ્યારે કરીશું ત્યારે આપણે એને ઓર્ગેનાઇઝિંગ આવું કહીશું. ઓકે, તો આ જે સંગઠન છે એની વાસ્તવિક ક્રિયા કે આ જે પ્રક્રિયા આપણે કરીશું સંગઠન કરવાની, કે જેમાં વિભાગીકરણ, વિભાગોને જોડવા માટેના એટલે કે ગ્રુપિંગ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ, ધેન સત્તા અને જવાબદારી સંબંધોને વ્યાખ્યાયિત કરવા માટે, એટલે કે ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી, આનો જે એક રિલેશન એમ્પ્લોઈઝ વચ્ચે જે ડિફાઇન કરવાનો હોય તેનો પણ સમાવેશ અહીંયા થશે. એટલે કે આપણે એક ઓર્ગેનાઇઝિંગને એક પ્રવૃત્તિ તરીકે પણ લઈશું. અને અહીંયા આપણે એકચ્યુઅલી 2 ખ્યાલો લઈશું કે સંગઠનને એઝ અ પ્રવૃત્તિ પણ આપણે જોઈશું આ ચેપ્ટરમાં, અને આપણે સંગઠનને એઝ અ સ્ટ્રક્ચર એ પ્રમાણે પણ આપણે જોઈશું. એટલે કે સંગઠન કઈ રીતના કરવામાં આવતું હોય છે, આ બધી જ વસ્તુઓ અહીંયા આપણે આ લેક્ચરમાં જાણીશું. સો હવે પહેલા તો આપણે એની વ્યાખ્યાઓ જાણવી પડે કે સંગઠન શું છે. આપણે મૂળભૂત ખ્યાલ તો લીધો, પણ અલગ અલગ વિચારકોએ તેની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે, અને અહીંયાથી તમને ક્વેશ્ચન્સ પૂછાવાના ચાન્સીસ છે, એટલા માટે આપણે વ્યાખ્યાઓ પણ જોઈશું. તો એલન નામના, એલએન એકચ્યુઅલી એલએન થશે, ALLEN હતો એનો સ્પેલિંગ. સો એલએન નામના વિચારકે કઈ વ્યાખ્યા આપી છે, તો એ વ્યાખ્યા છે કે સંગઠન એ કરવાના કાર્યને ઓળખવાની, આઈડેન્ટિફિકેશન ઓફ ધ વર્ક, ધેન જૂથબદ્ધ કરવાની એટલે કે ગ્રુપિંગ ઓફ ધ વર્ક, ધેન જવાબદારી અને સત્તાને વ્યાખ્યાયિત કરવાની, રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓથોરિટીને ડિફાઇન કરવાની અને સોંપવાની એટલે કે હેન્ડ ઓવર કરવાની પ્રક્રિયા છે. અને સાથે એમણે શું કીધું કે લોકોને ઉદ્દેશ્ય પૂર્ણ કરવામાં સૌથી અસરકારક રીતે સાથે મળીને કામ કરવા સક્ષમ બનાવવા માટે સંબંધ સ્થાપિત કરવાની પ્રક્રિયા છે. એટલે કે એક તો કે કાર્યને ઓળખો, તેને જૂથબદ્ધ કરો, તેના માટેની જવાબદારી અને સત્તાઓને તમે ઓળખો, એટલે વ્યાખ્યાયિત કરો કે આ સત્તાઓ કઈ છે, કઈ વ્યક્તિની કઈ જવાબદારી છે, ધેન આ કાર્યોને સોંપી દો એ વ્યક્તિઓને. એક આ પ્લસ આ જેટલા લોકો મળ્યા આ જગ્યાએ, આ બધા લોકો અસરકારક રીતે જે કોઈ પણ સંસ્થાના જે ઉદ્દેશ્યો છે એને પૂર્ણ કરવામાં કઈ રીતે કાર્ય કરશે, અસરકારક રીતે જે કાર્ય કરશે એ કાર્ય કરવા માટે એ લોકો વચ્ચે જે એક રિલેશન્સ એસ્ટાબ્લિશ કરવાનો હોય તેના માટેની પ્રક્રિયા છે. તો આ એલએનને આપેલી ડેફિનેશન છે. ધેન જી ડેસ્લર નામના વિચારકે શું ડેફિનેશન આપી, તો એક સંગઠન એક એવા લોકોથી બનેલું હોય છે જેઓ વિવિધ કાર્યો કરે છે જે સંગઠનના લક્ષ્યોમાં
ફાળો આપવા માટે સંકલિત હોય છે. એટલે આપણે એવું કીધું કે સંગઠન એ લોકોથી બનેલું હોય. અહીંયા એમણે ઓર્ગેનાઇઝેશનની ડેફિનેશન આપી, એક સંસ્થા તરીકે સંગઠનની ડેફિનેશન આપી કે સંગઠન એ એવા લોકોથી બનેલું હોય છે કે આ લોકો એ અલગ અલગ કાર્યો કરતા હોય છે, અને આ કાર્યો શેના માટે કરે કે સંગઠનના લક્ષ્યોમાં ફાળો આપે. અને આ કાર્યો જ્યારે કરશે તો એ કાર્યો કેવા હોય? કોઓર્ડિનેટેડ વેથી કરશે, કે બધા જ કોઓર્ડિનેશન કરી અને કામ કરશે કે જેથી સંસ્થાના લક્ષ્યો સિદ્ધ થઈ શકે. ઓકે, તો આ જી ડેસ્લરની ડેફિનેશન હતી. એટલે કે આમણે જે પ્રક્રિયાવાળી ડેફિનેશન આપી એલ ને, જ્યારે આમણે એક સંસ્થા તરીકેની ડેફિનેશન આપી. ધેન મૂન અને રેલી, આ બે વિચારકો છે. તો મૂન અને રેલી આ બે વિચારકોએ કઈ ડેફિનેશન આપી છે કે સંગઠન એ સામાન્ય હેતુ પ્રાપ્ત કરવા માટે દરેક માનવ સંગઠનનું સ્વરૂપ છે, કે દરેક એવું માનવ સંગઠનનું સ્વરૂપ કે જે ચોક્કસ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે બનેલું હોય એને આપણે સંગઠન કહીશું. એટલે કે અહીંયા આપણે કઈ ડેફિનેશન, અહીંયા મૂન અને રેલી આ બે જણાએ કઈ ડેફિનેશન આપી કે એક લોકોના ગ્રુપ તરીકેની સંગઠનની વ્યાખ્યા આપી. નાઉ E.H. સ્કેન આમણે કઈ ડેફિનેશન આપી છે? તો એમણે કીધું કે એક સંગઠન એ શ્રમ અને કાર્યના વિભાજન દ્વારા, સત્તા અને જવાબદારીના પદાનુક્રમ દ્વારા કેટલાક સામાન્ય સ્પષ્ટ હેતુ અથવા ધ્યેય પ્રાપ્ત કરવા માટે સંખ્યાબંધ લોકોની પ્રવૃત્તિઓ અથવા નિયમોનું તર્કસંગત સંકલન છે. એટલે આપણે એવું કીધું કે સંગઠન એ એક કોઓર્ડિનેશન છે, એક લોજિકલ કોઓર્ડિનેશન છે. કોનું? તો ઘણા બધા લોકોની પ્રવૃત્તિઓ અથવા નિયમોનું એક સંકલન છે. આ નિયમો અને પ્રવૃત્તિઓ શાના માટે હોય છે, શાના માટે ઘડવામાં આવે છે? તો એ એક સામાન્ય સ્પષ્ટ હેતુ અથવા તો ધ્યેય સિદ્ધ કરવા માટે બનાવવામાં આવે છે. અને આ કરવા માટે આપણે પદાનુક્રમ એટલે કે એક હાયરાર્કી એસ્ટાબ્લિશ કરવી પડે. ધેન સત્તા અને જવાબદારી એટલે કે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી એની એક હાયરાર્કી નક્કી કરવી પડે, અને કાર્યનું વિભાજન કરવું પડે, શ્રમનું વિભાજન કરવું પડે. તો આ બધું વસ્તુ કરી અને એક તર્કસંગત સંકલન જો બનાવવામાં આવે તો એને આપણે સંગઠન કહીશું. એટલે કે સંગઠન એ, ફરી એકવાર વાંચું છું કે એક સંગઠન એ શ્રમ અને કાર્યના વિભાજન દ્વારા, સત્તા અને જવાબદારીના પદાનુક્રમ દ્વારા કેટલાક સામાન્ય હેતુ અથવા ધ્યેય પ્રાપ્ત કરવા માટે સંખ્યાબંધ લોકોની પ્રવૃત્તિઓ અથવા નિયમોનું તર્કસંગત સંકલન છે. એટલે અહીંયા પણ આપણે જે ડેફિનેશન આપી એ એક્ટિવિટી વાળી ડેફિનેશન આપી, એક પ્રવૃત્તિ વાળી ડેફિનેશન કોણે આપી? E.H. શેને. ચલો હવે આપણે આગળ જઈશું, અને આઈ હોપ કે તમને વ્યાખ્યાઓમાં સમજણ પડી હશે. હવે સંગઠનના પ્રકારો, અહીંયા સંસ્થાઓના પ્રકારો આપણે લઈશું કે સંગઠન બે પ્રકારના હોઈ શકે છે, કે ઔપચારિક સંગઠન હોય અથવા તો અનૌપચારિક સંગઠન હોય. એટલે કે ફોર્મલ વર્સિસ ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન. તો એ અહીંયા થશે શું કે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન કોને કહીશું? ફોર્મલ એટલે ઔપચારિક અને ઇનફોર્મલ એટલે અનૌપચારિક. તો વિશ્વભરમાં સંસ્થાઓ સામાન્ય રીતે બે પ્રકારની હોય છે કે જે ઘણીવાર એકબીજાની સમાંતર ચાલે છે. તો ઔપચારિક અને અનૌપચારિક ઓર્ગેનાઇઝેશન્સ એક સાથે એકબીજાને સમાંતર ચાલતી હોય છે. જેમ કે તમને ખબર હશે કે આપણા ઇન્ડિયાની અંદર ફોર્મલાઇઝેશન ઘણું ઓછું છે. 80 to 90% સંસ્થાઓ એ ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન છે. ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશનમાં 80 to 90% લોકો પ્રવૃત્ત છે. સો ફોર્મલાઇઝેશન ઘણું ઓછું છે, પણ તેમ છતાં ઇન્ડિયાની ઇકોનોમી એ ચાલે છે, અને બંને પેરેલલી ચાલે છે. ઓકે, સો અહીંયા આપણે એના વિશે જાણીશું. તો અહીંયા આપણે ડિફરન્સીસ જોઈ લઈશું તો તમને ખબર પડી જશે કે ઔપચારિક કોને કહેવાશે અને અનૌપચારિક કોને કહેવાશે. તો એક તો સર્જન આ સંસ્થાઓનું કઈ રીતના થશે? તો ઔપચારિક સંગઠનમાં મેનેજમેન્ટ દ્વારા તેને ઈરાદાપૂર્વક બનાવવામાં આવ્યું હોય. એટલે કે જ્યારે પણ મેનેજમેન્ટ દ્વારા ઈરાદાપૂર્વક તમે કોઈ પણ સંગઠન બનાવો તો એને આપણે ઔપચારિક કહીશું, ફોર્મલ ઓર્ગેનાઇઝેશન કહીશું. જ્યારે કોઈ પ્રતિબદ્ધ પ્રક્રિયા વિના સ્વયંભૂ રીતે ઉભરી આવે તો એને આપણે કહીશું અનૌપચારિક સંગઠન. જેમ કે અન્ના હજારે એમણે જસ્ટ એક હાકલ લગાવી કે કરપ્શન દૂર હટાવો. તો કરપ્શનને દૂર કરવા માટે, ભ્રષ્ટાચારને દૂર કરવા માટે જ્યારે એમણે હાકલ હટાવી તો એમની સાથે ઘણા બધા લોકો જોડાયા. તો આ એક સ્પેશિયલ એક ઉદ્દેશ્ય સાથે જોડાયેલા લોકો હતા કે ભારતમાંથી કરપ્શન ઓછું થાય. અને આ કરપ્શન ઓછું કરવા માટે જ્યારે આ બધા લોકો જોડાયા કે જે એક સ્પેશિયલ હેતુ માટે પ્રક્રિયા કરી રહ્યા હતા, કઈ પણ પ્રક્રિયા હતી એમાં, એ લોકો રેલી કરી રહ્યા હતા, કે એ લોકો ધરણા કરી રહ્યા હતા, કે એ લોકો હડતાલો પાડી રહ્યા હતા, તો આ જે પ્રક્રિયા થતી હતી આને પણ એક સંગઠન કહેવાશે. પણ આ કેવું છે? અનૌપચારિક છે. અન્ના હજારે કંઈ રજીસ્ટર નહોતું કરાવ્યું આ સંગઠનને, સમજાય છે? સો આ રીતના અનૌપચારિક સંગઠનો પણ હોય છે, કે કોઈ પણ એક પ્રતિબદ્ધ પ્રક્રિયા એમાં ના હોય, કે સ્વયંભૂ ઉભરી આવે, કે ઘણા બધા લોકો ભેગા થાય અને એક વિચાર, એમનો મૂળ વિચાર હોય અને એ વિચારને પૂર્ણ કરવા માટે તે લોકો કામ કરતા હોય છે. જ્યારે ઔપચારિક સંગઠન ઈરાદાપૂર્વક મેનેજમેન્ટ દ્વારા, વ્યવસ્થાપન દ્વારા બનાવવામાં આવેલું હોય. નાઉ હેતુ આપણે જોઈશું બંનેના.
તો અહીંયા ચોક્કસ સંગઠનાત્મક લક્ષ્ય હાંસલ કરવા તે તેના હેતુ હોય, એટલે કે ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ એ હાંસલ કરવાના હેતુ હોય છે. જ્યારે અનૌપચારિક સંગઠન જનરલી સામાજિક જરૂરિયાતો અને વ્યક્તિગત ક્રિયા પ્રતિક્રિયાઓને સંતોષવા માટે હોય છે. તો અન્ના હજારે વાળું જે એક્ઝામ્પલ આપણે લીધું તે શું હતું? એક સામાજિક જરૂરિયાત છે ને, ભ્રષ્ટાચાર દૂર થવો, તો એ દૂર કરવા માટેના કે અથવા તો એના માટેની જે ક્રિયા પ્રતિક્રિયા કરવાની હતી એને સંતોષવા માટેનો હેતુ અહીંયા હોય છે. ક્લિયર છે? ઇવન ઘણી વખત વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. ઘણા યુનિયન્સ ઇન્ફોર્મલ હોય, ઘણી જગ્યાએ ઇન્ફોર્મલ રીતના આવા યુનિયન્સ ઉભા થતા હોય છે કે જે કંઈક સ્પેશિયલ કાર્ય કરતા હોય છે, કે એ વ્યક્તિગત જરૂરિયાતો પણ એમની સંતોષવા માટેના હોય છે. જેને રજીસ્ટર કરાવે તો એ ફોર્મલ થઈ જાય. ચલો નાવ હવે આનું માળખું કેવું હોય? તો ઔપચારિક સંગઠનો એ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત સ્કેલર કમાન્ડ અને કમ્યુનિકેશન ચેન ધરાવે છે. એટલે કે અહીંયા જે સ્ટ્રક્ચર હોય એક સ્કેલર હોય, ઓકે, અને સ્પષ્ટ રીતે ડિફાઇન્ડ હોય અહીંયા, પ્લસ કમાન્ડ અને કમ્યુનિકેશન ચેન અહીંયા જોવા મળશે કે કોણ કોને રિપોર્ટ કરશે, કોણ કોને સત્તા સોંપશે, કોની પાસે ઓથોરિટી છે કોઈ પણ વસ્તુ અપ્રૂવ કરવાની. એ જે વ્યક્તિ છે એ અપ્રુવલ કરે છે, એની સાથે સત્તાઓ છે, સાથે તેની જવાબદારીઓ પણ કેટલી છે. તો આ એક સ્કેલર એટલે કે એક વ્યવસ્થિત રીતના એક પદાનુક્રમ સાથે અહીંયા કમ્યુનિકેશન ચેન્સ હોય છે. જ્યારે અનૌપચારિક સંગઠન એ નિયમોને બદલે માન્યતાઓ, ધારણાઓ અને મિશ્ર લાગણીઓ પર આધારિત હોય છે. કે અહીંયા એકચ્યુઅલી એ લોકો પોતાની માન્યતાઓના આધારે ભેગા થતા હોય છે કે લોકોમાં માન્યતા છે કે કરપ્શન ઓછું કરવું, તો એ અન્ના હજારે સાથે જોડાયેલા. તેમની ધારણાઓ હોય કંઈક કે ગવર્મેન્ટ ફાર્મર્સ માટે કંઈ સારા કામ નથી કરી રહી, તો પંજાબ અને હરિયાણાના ફાર્મર્સ ભેગા થઈને એક ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન બનાવી દે કે જેમાં કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકતું હોય. તો એ ધારણા હોય, એ ધારણા પ્રમાણે કામ કરતું હોય, અથવા તો મિશ્ર લાગણીઓ પણ હોઈ શકે છે અહીંયા. તો આ હતા ઔપચારિક અને અનૌપચારિક સંગઠન. આઈ હોપ કે તમને સમજણ પડતી હશે. ન પડે તો મને તમે કમેન્ટ કરીને પૂછી શકો છો. નેક્સ્ટ ટોપિક લઈશું આપણે આયોજન. સોરી, અહીંયા આયોજન નહીં આવે, સંગઠન આવશે. સંગઠનના સિદ્ધાંતો. એકચ્યુઅલી જ્યારે ટ્રાન્સલેટરમાં ગુજરાતી કરવા જઈએ ને તો એ લોકો ઓર્ગેનાઇઝિંગ ને આયોજન લખી દે છે. ઓકે, એટલા માટે આ ભૂલ થતી હોય છે અને મારા ધ્યાનમાંથી રહી ગયું આ વસ્તુ. સો સંગઠનના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ ઓફ ઓર્ગેનાઇઝિંગ આપણે જોઈશું. તો સંગઠનના સિદ્ધાંતોમાં ફર્સ્ટ સિદ્ધાંત છે કાર્ય વિભાજન. એટલે કે અહીંયા પહેલો પ્રિન્સિપલ હોય કે કાર્યોને વિભાજન કરવામાં આવે. આ કાર્ય વિભાજન જ તે સંગઠનનો આધાર બનાવે. તે શ્રેષ્ઠ અને સૌથી મહત્વપૂર્ણ, વ્યાપક અને નોંધપાત્ર સિદ્ધાંત છે. તો તમને જો પૂછે કે સંગઠનનો સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત કયો છે નીચેનામાંથી, તો એ આવશે કાર્ય વિભાજન. કાર્ય વિભાજન થવું એ ખૂબ જ જરૂરી છે. અને અહીંયા કરશે શું કે સમગ્ર કાર્યને એ વિભાગો અથવા ભાગો અથવા એકમોમાં વિભાજિત કરે છે. જ્યારે પણ તમે સંગઠન કરો એટલે તમે શું કરશો? સૌથી પહેલા તો એક જે કાર્ય હોય, આ કાર્યને આપણે ઓળખી અને એની વહેંચણી કરતા હોઈએ છીએ. તો એ જે છે એ વિભાગો એટલે કે ડિપાર્ટમેન્ટ્સ, ભાગો એટલે કે ડિવિઝન્સ અને એકમો એટલે કે સેક્શન્સની અંદર એને ડિવાઈડ કરવામાં આવે છે. અને તે પછી તેના આગળ આની અંદર પેટા વિભાગોમાં પણ વિભાજિત થઈ શકે છે, કે આગળ જતા પછી એ પેટા વિભાગોમાં વિભાજિત થાય. ઓકે, સો કાર્ય વિભાજન એ ફર્સ્ટ પ્રિન્સિપલ છે ઓર્ગેનાઇઝિંગનો. સેકન્ડ પ્રિન્સિપલ ઇઝ વિશેષતા, સ્પેશિયલાઇઝેશન. તો કોઈ પણ કાર્યને આપણે અસરકારક રીતે કરવું હોય, ઇફેક્ટિવ રીતે કરવું હોય, તો તેના માટે એક નિષ્ણાંતની જરૂર પડે, એક સ્પેશિયાલિસ્ટની જરૂર હોય છે. અને આ એ સ્પેશિયલાઇઝેશન કોઈ વ્યક્તિનું એ શેનાથી આવે? એ કાર્યના વિભાજનમાંથી આવે છે. કે તમે કાર્ય વિભાજન કરી દીધા અને પછી કહી દીધું કે તારે આ જ કામ કરવાનું છે. હવે આ વ્યક્તિ સતત એક જ કામ જ્યારે કર્યા કરતું હોય તો ઓબ્વિયસલી એનું સ્પેશિયલાઇઝેશન એમાં આવે. આ પીડીએફ બનાવવાની હતી તો ફર્સ્ટ મને બહુ જ વાર લાગતી હતી, એટલા માટે ફર્સ્ટ લેક્ચર મારે અપલોડ કરવામાં વાર થઈ. પણ પછી હવે જુઓ સેકન્ડ લેક્ચર તેનાથી ઓછી વાર લાગી હતી. શું થાય કે સ્પેશિયલાઇઝેશન આવતું જાય. તમે જેમ જેમ કામ કરતા જાઓ, જેમ જેમ તમે કોઈ પણ કામ કરો તો એમાં તમારી એક સ્પેશિયાલિટી આવી જાય કે એની અંદર તમારું એક્સિલન્સ આવી જાય. ઓકે, સો એ વસ્તુ છે. તો કાર્યનું વિભાજન કર્યું. હવે એવું હોય કે બધા જ કામ એક જ વ્યક્તિ કરતું હોય તો ઓબ્વિયસલી સ્પેશિયલાઇઝેશન ના આવે ને, કેમ કે બધા કામ કરે છે. કોઈ સ્પેશિયલ કામ વારંવાર રિપીટેશન એનું નથી થઈ રહ્યું ને, એકવાર આ કામ કરે બીજી વાર પેલું કામ કરે છે. અને એટલા માટે કાર્યના વિભાજનથી સ્પેશિયલાઇઝેશન આવે. ઠીક છે, તો કાર્યના વિભાજનના કારણે દરેક વ્યક્તિને વારંવાર કેટલાક કામ કરવાની જરૂર પડે અને સમય જતા આ વ્યક્તિ એ નિષ્ણાંત બની જાય, એ સ્પેશિયાલિસ્ટ બની જાય. બીજો સિદ્ધાંત સંગઠનનો શું છે? એ છે વિશેષતા. નવ સંકલન અને સંદેશા વ્યવહાર, કોઓર્ડિનેશન એન્ડ કમ્યુનિકેશન. તો અહીંયા આ પણ એક સિદ્ધાંત છે કે કોઈ પણ મૂંઝવણ આવે
તો મૂંઝવણ ટાળવા માટે માહિતી અને સમજણના સરળ પ્રવાહ માટે બીજું કામ, અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે અને ચોક્કસ સમયગાળામાં સામાન્ય લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે આ બધામાં સત્તાની રેખાએ આગળ અને નીચે તરફ સંદેશા વ્યવહાર પ્રદાન કરવો જોઈએ. એટલે કે કોઈ પણ સંગઠન તમે જ્યારે કરો તો તે વખતે ક્લિયર કમ્યુનિકેશન ચેન એસ્ટાબ્લિશ કરવી પડે, એક કોઓર્ડિનેશન એસ્ટાબ્લિશ કરવું પડે વ્યક્તિઓ વચ્ચે, કે જે સંસ્થાની અંદર કામ કરતા જે પણ કાર્યકર્તાઓ કે અધિકારીઓ કે વર્કર્સ, આ બધાની વચ્ચે એક ચેન ઓફ કમાન્ડ એસ્ટાબ્લિશ કરવો પડે, કે એ લોકોની વચ્ચે સરસ રીતે સંકલન થયેલું હોય, કોઓર્ડિનેશન હોય અને પ્રોપર કોમ્યુનિકેશન ચેનલ્સ હોય. જો એવું કરીએ તો જ પછી જે મૂંઝવણો હોય એ ટળે, હે ને. કન્ફ્યુઝન્સ નહીં તો થયા કરે કે કોણ શું કરશે, કશી ખબર નથી, મને પ્રોબ્લેમ આવ્યો, કોની પાસે જવું તે મને નથી ખબર, આ વસ્તુ રિપોર્ટિંગ કોને કરવું તે ના ખબર હોય. ધેન માહિતી અને સમજણ, ઇન્ફોર્મેશન અને અન્ડરસ્ટેન્ડિંગ, આનો પ્રવાહ એ સરળ બને, ઇઝીલી ફ્લો થાય ઇન્ફોર્મેશન, એના માટે પણ આ જરૂરી છે. ધેન શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે ઓબ્વિયસલી ધ બેસ્ટ એટેમ્પ્ટ તમારા આપવા માટે પણ તમારે આ કોમ્યુનિકેશન અને કોઓર્ડિનેશન જરૂરી છે. ધેન ચોક્કસ સમયગાળામાં સામાન્ય લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્લસ તો આ બધી વસ્તુ કરવા માટે સત્તાની રેખાએ આગળ એટલે કે ફોરવર્ડ અને નીચે એટલે કે ડાઉનવર્ડ આ તરફ કમ્યુનિકેશન જરૂરી છે. ચલો નેક્સ્ટ સિદ્ધાંત ઓર્ગેનાઇઝેશનનો ઇઝ ડેલિગેશન એટલે કે સત્તાની સોંપણી. ઓકે, તો વાસ્તવિક કાર્ય કોણ કરે છે? સંગઠનના નીચલા સ્તરો, નીચેના લોકો કરતા હોય છે ને, વર્કર્સ કરતા હોય છે. તો જ્યારે આ કરવામાં આવે તો પછી ઉચ્ચ સ્તરો દ્વારા તેઓ કાર્યોની સત્તા સોંપણી પણ જરૂરી છે ને, કે કોણ શું કામ કરશે, તમારી પાસે કેટલી સત્તા છે તે પણ જરૂરી છે. સીઈઓ હવે કે પ્રોડક્શન લાઈન પેલા મશીન પર બેસીને પ્રોડક્શન તો કરવા નથી બેસવાનો ને, તો એને પછી શું કરવું પડે કે એને સત્તાની સોંપણી કરવી પડે, કે કોણ કામ કરાવશે અને કોણ કામ કરશે, કોણ એના ઉપર દેખરેખ રાખશે. તો આ રીતના સત્તા સોંપણી જરૂરી છે. અને એટલે એક પ્રતિનિધિ મંડળ એ સ્પષ્ટ બની જાય અહીંયા, કે એક સ્પષ્ટ હાયરાર્કી આપણને મળે કે કોની જવાબદારી અને જવાબદેહિતાની. અને આવું જ્યારે થાય તો આ જવાબદારી અને જવાબદેહિતાની જે સમસ્યાઓ છે ટાળે. કેમ કે એવું થાય કે કોઈ પણ વ્યક્તિ આવીને જો કામ કરી જતું હોય મશીન ઉપર અને પછી જો સપોઝ ક્વોલિટી જો ખરાબ નીકળે તો પછી તમે કોને જવાબદેહ ઠેરાવશો? તમે કોને પૂછવા જશો? તો જેને કામ કર્યું છે તેને. પણ હવે એમ કે પેલો કે ના ભાઈ હા મેં આ કામ નથી કર્યું, પેલો બેઠો હતો. બીજું વ્યક્તિ કે ના મેં આ કામ નથી કર્યું, કોઈ ત્રીજી વ્યક્તિ બેઠી હતી. તો આના કારણે થાય શું કે જવાબદેહિતા, અકાઉન્ટેબિલિટી એસ્ટાબ્લિશ થઈ શકશે નહીં. પ્લસ જવાબદારી પણ ના રહે ને, વ્યક્તિ હાથ ઉપર કરી દે કે ભાઈ મારી રિસ્પોન્સિબિલિટી નહીં હા આમાં. પણ જો આપણે ચોક્કસ નક્કી કરેલું હોય, સત્તાની ચોક્કસ સોંપણી કરેલી હોય કે તમારે આ કામ કરવાનું છે અથવા તો તમારે આ મશીન ચલાવવાનું છે, તો પછી ત્યાં જો પ્રોબ્લેમ આવે તો તમે સીધા જઈ અને એ વ્યક્તિની જવાબદારી અને જવાબદેહિતા બંને એસ્ટાબ્લિશ કરી શકો છો. એટલે કે રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી એસ્ટાબ્લિશ કરવા માટે સત્તા સોંપણી એ ઘણી જરૂરી છે. નેક્સ્ટ તે લવચીક હોય. નેક્સ્ટ સિદ્ધાંત સંગઠનનો કે તે ફ્લેક્સિબલ હોવું જોઈએ, બીકોઝ પર્યાવરણીય ફેરફારો થતા જ રહેતા હોય છે. આપણે જોયું છે એન્વાયરમેન્ટલ ચેન્જીસ કયા આવે છે તે પણ તમને ખબર છે. તો આવા બધા જે એન્વાયરમેન્ટ કઈ રીતે ખબર છે, લાસ્ટ લેક્ચર્સમાં આપણે જોયા છે, વારંવાર આના વિશે આપણે વાત કરી છે. સો હવે જ્યારે બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર જ્યારે ચેન્જીસ આવે તો એનો સામનો કરવા માટે અને વિકાસ પ્રાપ્ત કરવા માટે ઓબ્વિયસલી આનો સામનો કરી અને ડેવલપમેન્ટ કરવા માટે સાથે અવ્યવસ્થા ઓકે એને અટકાવવા માટે અને વિસ્તરણ કરવા માટે, આ બધી વસ્તુ માટે સંગઠનને ફેરફારોને સમાયોજિત કરવા માટે ઓકે, કે આ જે ફેરફારો છે તેને એકોમોડેટ કરવા માટે, સમાયોજિત કરવું એટલે કે એકોમોડેટ કરવા અથવા એડેપ્ટેશન કરવું, અનુકૂલન સાધવા માટે આ ફેરફારો સાથે તેને ફ્લેક્સિબલ બનાવવાની જરૂર હોય છે. અને એટલે મોસ્ટ ઓફ સંગઠન આ રીતના ફ્લેક્સિબલ હોય કે જ્યારે આવા કોઈ પણ બાહ્ય એન્વાયરમેન્ટલ ફેરફારો આવે અથવા તો કોઈ આંતરિક ફેરફારો આવતા હોય, કંઈ પણ ચેન્જીસ આવતા હોય છે, તો તે વખતે તેટલું ફ્લેક્સિબલ હોય કે આ એન્વાયરમેન્ટલ ચેન્જીસ સાથે એડેપ્ટેશન કરી શકે. નાઉ નેક્સ્ટ સિદ્ધાંત સંગઠનનો કયો છે? તો આદેશની સાંકળ અથવા સત્તા જવાબદારી. ઓકે, આદેશની સાંકળ એટલે કે ચેન ઓફ કમાન્ડ અથવા તો ઓથોરિટી રિસ્પોન્સિબિલિટીની રિલેશનશિપ. તો દરેક સંસ્થા પાસે
શું હોવું જોઈએ? તો આદેશની એક સાંકળ કે જ્યાં દરેકને ખબર હોય કે કોને રિપોર્ટ કરવો, પોતાની જવાબદારીઓ પણ ખબર હોય, સાથે કે મારે કોને જવાબ આપવાનો છે તે પણ ખબર હોય. એટલે કે રિપોર્ટિંગ સ્ટ્રક્ચર એ પ્રોપર હોવું જોઈએ કે કોણ કોને ઓર્ડર કરી શકે તે. હવે એવું તો ના હોય ને કે એક મેનેજર લેવલનો વ્યક્તિ સીઈઓ ને જઈને ઓર્ડર કરે, ના, એની પાસે સત્તા ન હોય. ઓકે, સો અહીંયા સત્તાની જવાબદારી, ચેન ઓફ કમાન્ડ એ હોવો જોઈએ કે કોણ કોને ઓર્ડર કરે છે અને કોણ કોને રિપોર્ટ કરે છે કે કાર્યો આ થયા અથવા કાર્ય વિશે કોને માહિતી પૂરી પાડવાની છે. તો આ બધી વસ્તુ તમારી આવશે. સો આપણે અત્યારે જે જોયા એ છે સંગઠનના સિદ્ધાંતો, અને આ સિદ્ધાંતો કયા કયા હતા? તો સિદ્ધાંતોમાં ફર્સ્ટ અને સૌથી મહત્વપૂર્ણ છે કાર્ય વિભાજન. ત્યાર પછી આવશે વિશેષતા, ધેન સંકલન અને સંદેશા વ્યવહાર, ત્યારબાદ ડેલિગેશન એટલે કે સત્તાની સોંપણી, ધેન એ ફ્લેક્સિબલ હોય કોઈ પણ સંગઠન, અને આદેશની સાંકળ અથવા સત્તા જવાબદારી વિશેના એકદમ સ્પષ્ટ નિયમો ઘડાયેલા હોય કોઈ પણ સંગઠનમાં. તો આ બધા સિદ્ધાંતો છે. હવે નેક્સ્ટ ટોપિક આપણે લઈશું સંગઠનની પ્રક્રિયા. ઓકે, ધ પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝિંગ. તો સંગઠનની પ્રક્રિયા, તો સંગઠનનું જે કાર્ય હોય એમાં અમુક વ્યવસ્થિત પગલાઓ સામેલ થાય. સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોસેસ ચાલતી હોય છે. સંગઠન કરીએ, આપણે સંગઠન કરવા બેઠા, હવે પ્લાનિંગ થઈ ગયું, તમારી પાસે યોજના આવી ગઈ, હવે એને અમલમાં મૂકવા માટે તમે શું કરો છો? ઓર્ગેનાઇઝિંગ કરો છો, એક ઓર્ગેનાઇઝેશન કરવા બેઠા છો. તો જ્યારે પણ આવું ઓર્ગેનાઇઝિંગ ચાલતું હોય તો એની પ્રોસેસ શું છે કે કયા કયા સ્ટેપ્સ તમારે ફોલો કરવાના હોય. તો સૌથી પહેલું સ્ટેપ છે, સૌથી પહેલા કે આઈડેન્ટિફાઈંગ વર્ક. સૌથી પહેલા તો કાર્યને ઓળખવા પડે ને કે કયા કયા કાર્યો છે. તો એ સંગઠનનું અહીંયા આયોજન લખી નાખ્યું છે અગેન ઓર્ગેનાઇઝિંગ ને, તો તે સંગઠનનું ફર્સ્ટ સ્ટેપ છે, પ્રથમ પગલું છે. તો પ્રથમ પગલું, હવે આમાં આપણે શું કરીશું કે કયા કયા કાર્યો છે આ ઓર્ગેનાઇઝેશનના અને કયા કાર્યોને કોને સોંપવાની જરૂર છે, આ બંને વસ્તુ ઓળખવી ઘણી મહત્વપૂર્ણ છે. ઓકે, હવે કાર્યોની આપણે ઓળખ કરીએ તો ડુપ્લિકેશન ન થાય કે એક જ વ્યક્તિને અથવા એક જ વ્યક્તિને તમે બે કાર્યો ના સોંપી દો, અથવા ઘણીવાર એવું થાય કે તમે 3 વ્યક્તિને એક જ કામ સોંપી દો અને પછી એ ત્રણે વચ્ચે ઝઘડો થાય કે કોણ શું કરશે. આ વસ્તુ છે. દેન ગેરસમજ, કોણ શું કરશે એવી ગેરસમજ ટાળવાની. ઘણી વખત તમે જોજો કે જવાબદેહિતા પ્રોપર ના હોય. સપોઝ ગવર્મેન્ટની અંદર પણ આપણે જોયું હોય કે કોઈ સ્કીમ જ્યારે આપવામાં આવતી હોય તો એ ઘણી બધી મિનિસ્ટ્રીના સંકલનથી થતી હોય, કે ઘણી બધી મિનિસ્ટ્રીએ કોઓર્ડિનેટ કરવું હોય, પણ પછી જવાબદેહિતા કોની આપવાની? પેલો કહેશે આણે બરાબર કામ ના કર્યું, પેલું કહેશે આણે બરાબર કામ ના કર્યું. એક્ઝામ્પલ આપણે લઈએ કે જેમ કે 2008ની અંદર જ્યારે તાજ એટેક થયા હતા. ઓકે, તમને બધાને તાજ એટેક્સ વિશે ખબર હશે, ભલે તમે નાના હો, જન્મ્યા ના હો, પણ તમને આ એટેક્સ વિશે ખબર હોવી જોઈએ. તો જ્યારે આ તાજ એટેક થયા તે વખતે આ જવાબદેહિતાનો પ્રોબ્લેમ આવ્યો હતો. બીકોઝ તમે જો ઇવન ધુરંધર જોયું હશે તો આની અંદર પણ તમે જોયું હશે કે અહીંયા પ્રોબ્લેમ થયો હતો. કેમ કે ધુરંધરે એટલે કે આપણા જે સ્પાય નેટવર્ક હતું, ઠીક છે, આપણી જે ઇન્ટેલિજન્સ હતી એની પાસે માહિતી આવી હતી કે આ રીતે પાણી થ્રુ કંઈક મોટું કરવા જઈ રહ્યા છે પાકિસ્તાન વાળા આતંકવાદીઓ, એ કંઈક મોટું કરવા જઈ રહ્યા છે. આવી ઇન્ફોર્મેશન આવી હતી. આઈબી વાળાએ તે પોલીસ સ્ટેશનમાં મોકલી, લોકલ પોલીસ સ્ટેશનમાં. બધા જ આ લોકલ પોલીસ સ્ટેશન વાળાને થયું કે ના, તો હવે આપણા કામમાં થોડી, હવે એ લોકોએ થોડુંક આમ તેમ જોઈ લીધું અને પછી એ લોકોએ શું કર્યું, એ લોકોએ બહુ ધ્યાન નહીં આપ્યું. પણ નેવીને કોઈએ ખબર ન કરી. નેવી વાળા કે અમને ખબર હોત તો અમે અટકાવી શક્યા હોત. કોસ્ટગાર્ડ વાળા કે અમને ખબર હોત તો અમે અટકાવી શક્યા હોત. કોસ્ટગાર્ડ વાળા કે નેવીનું કામ છે, નેવી કે આનું કામ છે. આવી ગેરસમજ ઊભી થઈ શકે અને આટલો મોટો એક મેજર ટેરરિસ્ટ એટેક આપણી ધરતી ઉપર થઈ ગયો. ઓકે, સો આ રીતે આવી ગેરસમજો થઈ શકે છે, ઠીક છે. અથવા અહીંયા ડુપ્લિકેશન પણ થઈ શકે કે બધા જ ડિપાર્ટમેન્ટ કામ કરવા લાગે. બધાને તો કામ કરવાની જરૂર નથી ને, કોઈ એક સ્પેસિફિક ડિપાર્ટમેન્ટને કામ કરવાની હતી, અને એટલા માટે અહીંયા સત્તાની સોંપણી અથવા તો પહેલા તો કામ ઓળખવું તે ખૂબ જરૂરી છે. તમે કામ ઓળખો તો ખબર પડે કે આ કામ કોનું છે, કોણે કરવું જોઈએ. ઓકે, અને બીજું કે આમાં સમય અને પ્રયત્નોનો બગાડ પણ થાય, અને એ થયો તાજ એટેક વખતે. સમયનો બગાડ થયો, પ્રયત્નોનો બગાડ થયો. સો આ બધી વસ્તુને ટાળવામાં આ કાર્યોની ઓળખ મદદ કરે છે. આઈ હોપ સમજણ પડી હશે. સો સૌથી ફર્સ્ટ સ્ટેપ ઇન ધ પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇઝ આઈડેન્ટિફાઈંગ ધ વર્ક. નાઉ નેક્સ્ટ, કાર્ય વિભાજન એટલે કે ડિવિઝન ઓફ વર્ક.
તો હવે અહીંયા જે કુલ કાર્ય જે છે બધા જ કાર્યોને નાના નાના અને વ્યવસ્થિત કાર્યો અને ફરજોમાં વિભાજિત કરવું. એટલે કે હવે શું કરીશું કે આપણે મેઇન કાર્યોને ઓળખી લીધા, પણ પછી એક જેવા કાર્યોને ગ્રુપ કરવાના એકમાં. એ જ કાર્યને નાના નાના કાર્યોમાં વિભાજિત કરો. ઓકે, અને જેથી કોઈ પણ વ્યક્તિ ઉપર વધુ પડતો બોજ ન પડે, એટલે વ્યવસ્થિત રીતના કાર્ય તે કરી શકે. ધેન કાર્ય કે વિભાગનું ગ્રુપિંગ એટલે કે જૂથીકરણ, ઠીક છે, જેને આપણે ડિપાર્ટમેન્ટેશન આવું પણ કહીશું. તો અહીંયા શું થશે, તો સમાન કાર્યો કે પ્રવૃત્તિઓને એક મથાળા એટલે કે એક હેડના અંડરમાં અથવા તો એક વિભાગના અંડરમાં અથવા તો એક ડિવિઝનના અંડરમાં જૂથબદ્ધ કરવામાં આવે કે આ ડિપાર્ટમેન્ટના આ કાર્યો આ હેડ અંડર આટલા કાર્યો કરવામાં આવશે, કે જેમ કે પ્રોડક્શનના હેડમાં કયા કયા કાર્યો થશે. ઓકે, તો એ હેડમાં આપણે ડિવિઝનમાં અલગ અલગ વિભાજિત કરી દીધા કાર્યોને, એટલે કે એને ગ્રુપ કરી દીધા એક જગ્યાએ, અને આનાથી સંગઠન શું થશે, વ્યવસ્થિત બને, ઓર્ગેનાઇઝેશન એ વ્યવસ્થિત રીતે કામ કરે, અને જવાબદારી પણ સરળતાથી સુનિશ્ચિત થઈ શકે છે. ઓબ્વિયસલી જવાબદારી પણ હવે આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ ને, કે જ્યારે આપણે એક વખત કરી નાખ્યું તો પ્રોડક્શનની જવાબદારી કોની, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની, આને કહેવાય જવાબદારી સુનિશ્ચિત થઈ ગઈ. ઓકે, નવ કાર્યનું જૂથીકરણ એ વાસ્તવમાં સંગઠનના કદ, કાર્યનું પ્રમાણ, કાર્યોની સંખ્યા અને કાર્યની જટિલતા બધા પર આધાર રાખે છે કે આપણે ગ્રુપ્સ કઈ રીતના કરીશું. તો કયા કયા કાર્યો છે, એક તો સપોઝ એક ફર્મ હોય નાની એમથી કે જે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરે છે, તો ત્યાં હવે બહુ બધા એ ના હોય કે જેના 4-5 એમ્પ્લોઈઝ એમણે રાખ્યા હોય કે આ 4-5 એમ્પ્લોઈઝ જે છે એ આ સોફ્ટવેર ડેવલપમેન્ટ કરતા હોય છે અને માલિક હોય. પ્રોપ્રિએટરશિપ વાળી ઓર્ગેનાઇઝેશન હોય, તો જ્યારે પણ આવી ઓર્ગેનાઇઝેશન હોય, હવે ઓબ્વિયસલી સંગઠન તો કહેવાય ને, પ્રોપ્રિએટરશિપ વાળી ઓર્ગેનાઇઝેશન પણ ઘણી વખત એ લોકોએ જો રજીસ્ટર કરાવેલી હોય, ઔપચારિક હોય કે અનૌપચારિક હોય, એની સાથે કોઈ એ નથી, પણ સંગઠન તો છે. હવે આ જે સંગઠન એક બન્યું કે સોફ્ટવેર ડેવલપમેન્ટ માટેનું હતું, તો અહીંયા 4-5 જ વ્યક્તિઓ હોય. હવે થશે શું કે અહીંયા આગળ કામ જ નાનું છે ને, કે સોફ્ટવેર ડેવલપ કરવાનું છે. હા, એવું બની શકે કે એક સોફ્ટવેર પર એક વ્યક્તિ કામ કરતું હોય, બીજું વ્યક્તિ બીજા સોફ્ટવેર પર કામ કરતું હોય. આવું હોય કે 2-3 સોફ્ટવેર હોય જેમાં 2-2 વ્યક્તિ હોય. પણ હવે આમાં કઈ આમ ડિપાર્ટમેન્ટ એસ્ટાબ્લિશ કરવાની જરૂર પડે ના, સિમ્પલ ને, એક જ ડિપાર્ટમેન્ટ જેની અંદર આ કામ કરે છે. એક નાનું એક રૂમ ભાડે લીધેલું હોય ને એમાં 4-5 કમ્પ્યુટર્સ હોય કે લેપટોપ્સ હોય એ લોકો પાસે, એની ઉપર એ લોકો કામ કરતા હોય. માલિક શું કરશે, ઓર્ડર લાવશે, અને બહુ તો એક રિસેપ્શનિસ્ટ હોય. તો અહીંયા કેવું હોય કે જો નાનું કદ હોય સંસ્થાનું, કાર્યો જો ઓછા હોય, તો ડિપાર્ટમેન્ટેશન બહુ વધારે ના હોય. પણ મોટી ઓર્ગેનાઇઝેશન છે, જેમ કે ટાટા લઈ લો, તો હવે ટાટાની ઓર્ગેનાઇઝેશનની અંદર ઓબ્વિયસલી કેટલા બધા ડિપાર્ટમેન્ટ્સ હોય. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય, એટલે કે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ હોય, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, એમનું સેલ્સ ડિપાર્ટમેન્ટ અલગ હોય, પરચેસ ડિપાર્ટમેન્ટ અલગ હોય, ત્યાં એચઆર ડિપાર્ટમેન્ટ હોય, ત્યાં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય, આના સિવાય પણ ઘણા ડિપાર્ટમેન્ટ્સ હોઈ શકે છે. ત્યાં સોફ્ટવેર ડેવલપમેન્ટના ડિપાર્ટમેન્ટ હોઈ શકે છે ને, આઉટસોર્સિંગ ડિપાર્ટમેન્ટ અલગ હોય. સો અહીંયા કેવું હોય કે બહુ જ મોટી ઓર્ગેનાઇઝેશન હોય, એટલે કે કદ, સાઇઝ મેટર્સ હિયર. કાર્યોનું પ્રમાણ કેટલું છે, કેટલા અમાઉન્ટના કાર્યો કરે છે આ સંસ્થા, કાર્યોની સંખ્યા કેટલી છે, નંબર ઓફ વર્ક્સ આ કેટલા છે અહીંયા, અને કાર્યની જટિલતા કે કેટલા કોમ્પ્લેક્સ કામો છે, આ બધા ઉપર આધાર રાખશે. ઓકે, કે ગ્રુપિંગ કઈ રીતના કરવું. જેટલા વધારે કાર્ય હોય એટલા ગ્રુપ્સ પણ વધારે બનશે. આઈ હોપ કે સમજણ પડી હશે. ચલો હવે નેક્સ્ટ, હોદ્દાઓ વ્યાખ્યાયિત કરવા અથવા પદાનુક્રમ સ્થાપિત કરવા. હોદ્દાઓ વ્યાખ્યાયિત કરવા એટલે કે ડિફાઇનિંગ પોઝિશન્સ, અને પદાનુક્રમ સ્થાપિત કરવા એટલે કે એસ્ટાબ્લિશિંગ હાયરાર્કી. ઓકે, તો અહીંયા જે વિભાગો છે, હવે આપણે વિભાગીકરણ તો કરી દીધું. વિભાગીકરણ ઇન શોર્ટ આપણે ગ્રુપિંગ કરી દીધું વર્કનું, ને અલગ અલગ વિભાગ આપણે એસ્ટાબ્લિશ કરી દીધા. તો અહીંયા હવે ચોક્કસ હોદ્દાઓ વિકસાવવા પહેલા તો, અને કાર્યકારી લોકો વચ્ચે હોરિઝોન્ટલ એટલે કે આડા અને ઊભા એટલે કે વર્ટિકલ સંબંધો સ્થાપિત કરવા. એટલે કે અહીંયા હવે હોદ્દાઓ વિકસાવવાની જરૂર પડે કે એક ડિપાર્ટમેન્ટનો એક મેનેજર હોય, એના અંડરમાં સુપરવાઇઝર હોય, તો મેનેજર અંડર સુપરવાઇઝર એટલે કે આ વર્ટિકલ સંબંધો સ્થાપિત થયા. અને એક મેનેજર, પ્રોડક્શન મેનેજરનો ફાઇનાન્સ મેનેજર સાથેનો સંબંધ એ હોરિઝોન્ટલ સંબંધ થયો.
ઓકે, તો આ સ્થાપિત કરવા એટલે કે હોદ્દાઓ, ચોક્કસ હોદ્દાઓ વિકસાવવા અને કાર્યકારી લોકો વચ્ચે હોરિઝોન્ટલ તેમજ વર્ટિકલ રિલેશન્સ એસ્ટાબ્લિશ કરવા. આનાથી શું થશે કે રિપોર્ટિંગ સિસ્ટમ સારી બનશે અને અસરકારકતા સ્થાપિત કરવામાં પણ તે મદદ કરશે. સો આ હતું હોદ્દાઓ વ્યાખ્યાયિત કરવા, પદાનુક્રમ સ્થાપિત કરવા. એ 4th સ્ટેપ છે. ત્યાર પછી આપણે શું કરીશું? ત્યાર પછી હવે ડેલિગેશન ઓફ ઓથોરિટી, સત્તાનું પ્રતિનિધિત્વ અથવા પ્રતિનિધિકરણ સત્તાનું. ઓકે, કે સત્તાની સોંપણી કરવી. તો સત્તા એ બીજું કંઈ નહીં. સત્તાનો મતલબ શું કે ફાળવેલ કાર્ય અને પદ પર આધારિત જે વ્યક્તિ છે એને આપવામાં આવેલ અધિકાર છે. કે તમને સત્તા આપવામાં આવી કોઈ પણ કાર્ય કરવા માટેની. ઓકે, એટલે કે કોઈ પણ જે પદ અને કાર્ય કોઈ પણ વ્યક્તિને જ્યારે ફાળવવામાં આવે તો તે પદ સાથે તેને એક અધિકાર પણ મળે. આ અધિકારને જ કહેવાય સત્તા, ઓથોરિટી. ઓકે, તો આ થશે શું આનાથી કે તે કે તેણી, એટલે હવે મેલ ફિમેલ કોઈ પણ હોઈ શકે છે, તો એ કામ અંગે ચોક્કસ નિર્ણયો લઈ શકે છે. એની પાસે સત્તા છે કે કઈ રીતે કામ કરાવશે અને કોઈ પણ હસ્તક્ષેપ વિના કાર્ય કરી શકે છે. ઓબ્વિયસલી હવે કન્ટિન્યુઅસ જો પેલો ફાઇનાન્સ વાળો પ્રોડક્શન મેનેજરને સમજાવ્યા કરે કે તારે આ રીતે કામ કરવાનું, તારે આ રીતે કામ કરવાનું, તો ન ચાલે ને. એ સત્તા કોની છે? પ્રોડક્શન કઈ રીતના કરાવવું એ પ્રોડક્શન મેનેજરની સત્તા છે. એટલે એને કોઈ પણ બીજા ઇન્ટરવેન્શન ના જોઈએ, કાંઈ કોઈનું ઇન્ટરફિયરન્સ વગર, હસ્તક્ષેપ વિના તે પોતાનું કામ કરી શકે અને પોતાના નિર્ણયો પોતે લઈ શકે છે. તેમજ તેમની પાસે આપવામાં આવેલ કાર્યનો અહેવાલ આપવાની જવાબદારી પણ હોય. તો પ્રોડક્શન મેનેજરની રિસ્પોન્સિબિલિટી છે ને રિપોર્ટિંગ કરવાની હાયર અપ્સને, હાયર ઓથોરિટીઝને, કે એમણે કેટલું પ્રોડક્શન કર્યું, કઈ રીતના કર્યું. તો ઓબ્વિયસલી સત્તા સાથે જવાબદારી પણ આવે. તો અહીંયા જવાબદારી શું હોય? રિપોર્ટિંગની જવાબદારી હોય. ઓકે, સો આ હતું ડેલિગેશન ઓફ ઓથોરિટી. નાવ કોઓર્ડિનેશન એટલે કે સંકલન ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ. તો અહીંયા મેનેજરે ખાતરી કરવાની જરૂર હોય કે વિવિધ કર્મચારીઓ અને જે ગ્રુપ્સ હોય, આ જૂથોને સોંપવામાં આવેલ તમામ કાર્ય એ સારી રીતે અને સંકલિત રીતે ચલાવવામાં આવી રહ્યા છે કે નહીં. ઓકે, તો આ કોણ ખાતરી કરે? કોઓર્ડિનેશન કોણ એસ્ટાબ્લિશ કરે? મેનેજર્સ. કે જેટલા કામો એમને સોંપવામાં આવે છે એ સંકલિત રીતે થાય છે, એ કોઓર્ડિનેશનથી વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં. અને આનાથી થાય શું કે કર્મચારીઓની અંદર અરાજકતા અને સંઘર્ષો આ ઓછા થાય. કામ અને પ્રયત્નોનું પુનરાવર્તન આ પણ ટાળી શકાય, કે વારંવાર પુનરાવર્તન ન થાય કે એક વ્યક્તિએ જે કામ કર્યું એ જ કામ બીજું વ્યક્તિ પણ કરીને આપે, આવું ન થાય. સો આ હતું કોઓર્ડિનેશન કે સંકલન. હવે આપણે જોઈશું સંગઠનાત્મક માળખાના મુખ્ય પ્રકારો, ધ કી ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર્સ. હવે આપણે સંસ્થા, એના સ્ટ્રક્ચર કેવા હોય કે આપણે ઓર્ગેનાઇઝિંગના વર્કથી એક ઓર્ગેનાઇઝેશન રેડી કરીને તો ઓર્ગેનાઇઝેશન કેવી હશે તેના, કે આ ઓર્ગેનાઇઝેશનના સ્ટ્રક્ચર્સ કેવા હોઈ શકે છે, કે કેવા કેવા સ્ટ્રક્ચરની જુદી જુદી સંસ્થાઓ એક્ઝિસ્ટ છે તે વસ્તુ આપણને ખબર પડશે. ઓકે, તો હવે એ જ છે કે મેનેજરો તેમની ચોક્કસ જરૂરિયાતોને આધારે અનેક માળખાકીય વિકલ્પોમાંથી પસંદગી કરી શકે છે. તો અહીંયા સ્ટ્રક્ચરના પણ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. જે પ્રમાણે તેમનું જે જરૂરિયાતો છે, જે કાર્ય કરવાના હોય એના આધારે આમ નીચેનામાંથી કોઈ પણ એક સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે છે. તો સૌથી પહેલું સ્ટ્રક્ચર છે રેખા સંગઠન માળખું, જેને કહેવાય છે લાઇન ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. એટલે કે આ રીતે એક જ લાઇનમાં ચેન ઓફ કમાન્ડ હોય. ઓકે, અહીંયા એવું જ હોય કે આ જે લાઇન ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે તેને સ્કેલર સ્ટ્રક્ચર અથવા લશ્કરી સ્ટ્રક્ચર તરીકે પણ, મિલિટરી સ્ટ્રક્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. લશ્કરમાં કેવું હોય, મિલિટરીમાં કેવું હોય કે ઉપલો અધિકારી ઓર્ડર આપે, નીચેના અધિકારીને ફોલો કરવો જ પડે, એ પછી તેના નીચલા અધિકારીને ઓર્ડર આપે. તો આ રીતના જ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર જ્યારે ચેન ઓફ કમાન્ડ હોય તો એને લાઇન ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કહેવાશે, કે જ્યાં સત્તા ઉપરથી નીચે સુધી એક અખંડ રેખામાં ઊભી રીતે વહે છે. એટલે કે ચેન ઓફ કમાન્ડ એ વર્ટિકલ હોય. અહીંયા ગૌણ અધિકારીઓને ફક્ત એક તાત્કાલિક ઉપરી અધિકારી પાસે સૂચનાઓ મળે છે. એટલે કે એક બટાલિયન હોય લશ્કરની અંદર, તો એ બટાલિયન એ એના જ જે મેજર હોય કે એના જે કર્નલ હોય એનો જ ઓર્ડર માનશે ને. બીજી બટાલિયનના મેજર આ બટાલિયન ને કમાન્ડ ન આપી શકે. તો એ રીતે અહીંયા પણ આવું જ થશે કે કોઈ પણ જગ્યા હોય તો હવે અહીંયા એકચ્યુઅલી છે ને મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સુપરવાઇઝર અને વર્કમેન આવો ફ્લો હોઈ શકે છે. ઇવન ઘણી વખત એવું બની શકે છે કે આ જે મેનેજર છે એટલે કે આની ઉપર સીઈઓ હોય કે આની ઉપર સપોઝ કોઈ બીજી એક અથવા માલિક હોય કંપનીનો, અને અહીંયા એવું બની શકે કે સીઈઓ ના અંડરમાં બીજા પણ 2-3 ડિપાર્ટમેન્ટ હોઈ શકે છે.
ઓકે, તો આ જે ડિપાર્ટમેન્ટનો જે મેનેજર હોય તે એના નીચેના જે વ્યક્તિ હોય એને જ ઓર્ડર આપી શકે. સમજાય છે? આને કહેવાય લાઈન ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. બટ એક લાઈનની અંદર, એક સીધી રેખાની અંદર કાર્યપ્રવાહ હોય અને સત્તાઓ અથવા તો ઓર્ડર આપવાની જે સત્તા છે તે એક અખંડ રીતે એક રેખામાં વહેતી હોય છે, ઉપરથી નીચે વર્ટિકલ હોય આમાં. ઓકે, એટલે કે એક તાત્કાલિક ઉપરી અધિકારી પાસેથી જ ગૌણ અધિકારીઓને સૂચનાઓ મળે અને ઓબ્વિયસલી આવું જે હોય ને નાના પાયાના જે સંગઠનો હોય ને એના માટે શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય કે બહુ નાની ઓર્ગેનાઇઝેશન છે કે જ્યાં હવે ચેન ઓફ કમાન્ડ બહુ વધારે એસ્ટાબ્લિશ કરવાની જરૂર ન હોય, અહીંયા એ રીતે થશે. તો જો નાના ઓર્ગેનાઇઝેશન હોય તો લાઈન ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એ ચાલે, એ કામ કરે. પણ જો હવે ઓર્ગેનાઇઝેશન વધારે મોટી થતી જાય, ઓકે, અને જો વધારે જટિલ કાર્યો હોય તો પછી ત્યાં બીજા ઓપ્શન્સમાંથી આપણે ચૂઝ કરવું પડે. ઓકે, તો હવે સેકન્ડ જે સ્ટ્રક્ચર છે તે છે લાઈન અને સ્ટાફ સંગઠન માળખું, એટલે કે લાઈન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. અહીંયા શું થશે? તો લાઈન માળખામાં થોડો ફેરફાર કર્યો છે. અહીંયા લાઈન માળખા જેવું જ હોય. તમે જુઓ અહીંયા નીચે તો છે ને અહીંયા કે આ સીઈઓ છે તે આ માર્કેટિંગ મેનેજરને આપશે ઓર્ડર, તે પ્રોડક્શન મેનેજરને પણ ઓર્ડર આપશે અને ફાઇનાન્સ મેનેજરને પણ આપશે. માર્કેટિંગ મેનેજર તેના નીચેના ફોરમેનને અને આ ફોરમેન તેના નીચેના વર્કર્સને આપશે. એ જ રીતે પ્રોડક્શન મેનેજર ઓર્ડર કોને આપશે? તેની નીચેના ફોરમેનને અને તેની નીચેના વર્કર્સને. આ માર્કેટિંગ મેનેજર આ પ્રોડક્શનના ફોરમેનને ઓર્ડર આપી શકે નહીં. એને જો એ ફોરમેન પાસે કંઈ કામ કરાવવું હોય પ્રોડક્શનના, તો માર્કેટિંગ મેનેજર કોને રિક્વેસ્ટ કરશે? પ્રોડક્શન મેનેજરને રિક્વેસ્ટ કરશે અને એ પ્રોડક્શન મેનેજર નીચે ઓર્ડર આપશે. ઓકે, તો આ એક લાઈન સ્ટ્રક્ચર જ છે, પણ આ લાઈન સ્ટ્રક્ચરની અંદર થોડોક ચેન્જ કર્યો. ઓકે, તો અહીંયા થશે શું? ચેન્જ શું આવ્યો કે આ જે મેનેજર્સ જેટલા હોય છે, આ મેનેજરોને સલાહ આપવા માટે સ્ટાફના નિષ્ણાંતોને ઉમેરે, એટલે કે સ્પેશિયલ સ્ટાફ એડ થાય, જેમ કે કોઈ લીગલ એડવાઇઝર અથવા જેમ કે ઇકોનોમિસ્ટ કોઈ પણ ફર્મની અંદર. અને આ કરશે શું? આ ઇકોનોમિસ્ટ અને લીગલ એડવાઇઝર એ આ ત્રણ મેનેજર્સને, ઠીક છે, ડોટેડ લાઈનથી આપણે બતાવ્યું છે, એ ત્રણને સલાહ સૂચનો કરશે. ઇવન અંદર પણ તે લોકો પહેલા સલાહ સૂચનો કરી શકે છે. સો અહીંયા જસ્ટ આ સ્પેસિફિક સ્ટાફ એડ કર્યો. સ્ટ્રક્ચર ઇઝ લાઈન સ્ટ્રક્ચર ઓનલી, પણ લાઈન સ્ટ્રક્ચરમાં જ એક નાનો અમથો ચેન્જ કર્યો કે આપણે બહારથી બીજો સ્ટાફ રિક્રુટ કર્યો. ઓબ્વિયસલી કંપની અમને પે તો કરશે, ઠીક છે, તો અહીંયા એ તો છે કે અહીંયા કુશળતા પ્રદાન કરશે આ નિષ્ણાંતો. ઓબ્વિયસલી નિષ્ણાંત છે તો એમનું માર્ગદર્શન એ આ બધા માટે કામ લાગશે, આ બધાને જરૂરી થશે. પણ સામાન્ય રીતે આ જે વિભાગો માટે નિર્ણયો લેવાની સત્તા એ આ લોકો પાસે ના હોય. કોઈ લીગલ એડવાઇઝર કે કોઈ ઇકોનોમિસ્ટ એ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના નિર્ણયો ન લઈ શકે, તે ખાલી એડવાઇસ કરશે, તે ખાલી સલાહ સૂચનો કરશે. ઓકે, અને એ સલાહ સૂચનો એ ફાઇનાન્સ મેનેજર એના કામની અંદર એને ઇન્ક્લુડ કરશે. સો આ હતો લાઈન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. હવે હજી વધુ જટિલ થતી હોય તો આપણે કાર્યાત્મક સંગઠન માળખું એ પણ આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ, જેમ કે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એને કહેવાશે. તો અહીંયા શું થશે? તો અહીંયા લોકો પ્રવૃત્તિઓને વહેંચે ડિપાર્ટમેન્ટ્સમાં, કે પ્રવૃત્તિ આધારિત ડિપાર્ટમેન્ટ્સ, કાર્યો આધારિત ડિપાર્ટમેન્ટ્સ, ફંક્શન્સ આધારિત ડિપાર્ટમેન્ટ્સ એસ્ટાબ્લિશ કરશે. જેમ કે ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, ધેન માર્કેટિંગ, ધેન નાણાં એટલે કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, ધેન એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ. એવા જરૂરી ચોક્કસ કાર્યના આધારે જ્યારે કામોને જૂથબદ્ધ કરી અને ડિપાર્ટમેન્ટલાઇઝેશન કરવામાં આવે, એનું ડિપાર્ટમેન્ટેશન કરવામાં આવે, તો એને આપણે કહીશું કે કાર્યાત્મક સંગઠન માળખું છે. અહીંયા ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે. તો અહીંયા જેમ કે એક પ્રેસિડેન્ટ હોય, અહીંયા સીઈઓ, પ્રેસિડેન્ટ કોઈ પણ, ઓકે, માલિક કંપનીનો કંઈ પણ, ચેરમેન કંઈ પણ લખી શકો છો. જસ્ટ મેં પ્રેસિડેન્ટ લખ્યું છે. તો પ્રેસિડેન્ટ શું કરશે? તો અહીંયા એના નીચે R&D વિભાગ અલગ હોય, ફાઇનાન્સ વિભાગ અલગ હોય, માર્કેટિંગ અલગ હોય અને પ્રોડક્શન અલગ હોય. હવે જો કે R&D મેનેજર છે એની અંદરમાં હવે ડિઝાઇન સુપરવાઇઝર હોય, એટલે કે એની અંદરમાં હવે ડિપાર્ટમેન્ટ કયા? એની અંદર પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જેમાં અલગ અલગ વ્યક્તિઓ કામ કરશે. તો એ ડિઝાઇન ડિપાર્ટમેન્ટ, R&D એક મેજર ડિપાર્ટમેન્ટ થઈ ગયું. કાર્યના આધારે એની અંદર કાર્યના આધારે વિભાગો, એટલે કે ડિઝાઇન ડિપાર્ટમેન્ટ, ધેન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, ધેન ટેસ્ટિંગ ડિપાર્ટમેન્ટ. ઓબ્વિયસલી ત્રણેય વસ્તુની જરૂર પડે. પહેલા તો ડિઝાઇન બનાવવી પડે R&Dમાં, ત્યાર પછી
એકચ્યુઅલી એનું ડેવલપમેન્ટ કરવું પડે કે જે ડિઝાઇન બની એના આધારે તમે મેઇન મશીન ડેવલપ કરો કે કંઈ પણ ટેકનોલોજી ડેવલપ કરો અને ત્યાર પછી આ ટેકનોલોજીનું ટેસ્ટિંગ કરો કે આ મશીનનું ટેસ્ટિંગ કરો. તો અહીંયા ડિપાર્ટમેન્ટ વાઇઝ થયું અને આ ડિઝાઇન હેડ, ડેવલપમેન્ટ હેડ, ટેસ્ટિંગ હેડ, આવી રીતના અહીંયા પણ મેનેજર્સ હશે અને એના અંડરમાં પછી વ્યક્તિઓ કામ કરતા હશે. સો આ કઈ રીતના કાર્યોના આધારે સત્તા સોંપણી થઈ ગઈ. એ જ રીતે ફાઇનાન્સ મેનેજર હોય, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં ફાઇનાન્સ મેનેજર હેડ હોય, એના નીચે એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ અને પરચેસિંગ ડિપાર્ટમેન્ટ પણ હોય. ઓકે, તો એકાઉન્ટિંગ હેડ હોય અને પરચેસ હેડ હોય. એ જ રીતના અહીંયા માર્કેટિંગ છે તો માર્કેટિંગમાં સેલ્સ અને કસ્ટમર સર્વિસ આ બે વસ્તુ જોઈતી હોય. દેન પ્રોડક્શન છે તો એમાં કયા કામો થતા હોય તો લાઇન સુપરવાઇઝર હોય, એક પ્રોડક્શન ટીમ હોય અને પછી ડિસ્ટ્રીબ્યુશન ટીમ હોય. ઓકે, સો આ રીતના આમાં પછી પેકિંગ વેકિંગ ને આવું બધું બી આવે પ્રોડક્શનની અંદર. ઓકે, સો કાર્યોના આધારે અહીંયા સત્તા વહેંચણી થઈ. ક્લિયર? હવે નેક્સ્ટ માળખું તો એ છે પ્રોજેક્ટ સંગઠન માળખું. ઓકે, પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. તો એ ચોક્કસ અને જટિલ પ્રોજેક્ટ્સ માટે જરૂરી હોય. જટિલ પ્રોજેક્ટ જેમ કે પુલ બનાવવો છે, હવે તમારે બ્રિજ મેકિંગ છે, બ્રિજ કન્સ્ટ્રક્શન છે, તો હવે આવી રીતે હોય, આવા જે એકદમ જટિલ કાર્યો હોય, જટિલ પ્રોજેક્ટ હોય અથવા ચોક્કસ પ્રોજેક્ટ હોય તો એના માટે આ રચાયેલ હોય છે. જેમ કે L&T કંપની જો કોઈ બ્રિજ બનાવવાનું કામ લે તો પછી એ શું કરશે? આ પ્રોજેક્ટ સંગઠન માળખાનો ઉપયોગ કરશે. આ માળખું ગતિશીલ એટલે કે ડાયનેમિક અને લવચિક એટલે કે ફ્લેક્સિબલ હોય છે. પ્રોજેક્ટ મેનેજર એ પ્રવૃત્તિઓનું સંકલન કરે છે. પ્રોજેક્ટના સમયગાળા માટે વિવિધ કાર્યકારી વિભાગોમાંથી કર્મચારીઓને ખેંચે છે. એટલે અહીંયા થશે શું? તો હવે એક જનરલ મેનેજર છે સપોઝ, આ જનરલ મેનેજરના અંડરમાં એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ તો છે જ, આ કંપનીનું મેઇન કામ છે એ તો કરે જ છે, પણ એ બીજા પ્રોજેક્ટ્સ પણ એસ્ટાબ્લિશ કરતા હોય તો જે તે પ્રોજેક્ટ જે વખતે હાથમાં લે તે વખતે આવા પ્રોજેક્ટના ડિવિઝન એ બનાવે. ઠીક છે, તો પ્રોજેક્ટ એ અને પ્રોજેક્ટ બી સપોઝ આમાં બે કાર્ય છે અને આ પ્રોજેક્ટની અંદર પછી બીજા બધા જ કામો હોય. પ્રોજેક્ટની અંદર પછી બાકીના બધા ડિપાર્ટમેન્ટ્સ હોય, જેમ કે R&D છે, અહીંયા QC એટલે ક્વોલિટી કંટ્રોલ, કોન્ટ્રાક્ટ એડમિનિસ્ટ્રેશન, કોન્ટ્રાક્ટ આપવો પડે ને પ્રોજેક્ટ હોય તો. ધેન શેડ્યુલિંગ, કે આ પ્રોજેક્ટનું શેડ્યુલ કઈ રીતના બનાવશે. ધેન એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ આની અંદર જ હોય, પરચેસિંગ ડિપાર્ટમેન્ટ. તો આ બધા ડિપાર્ટમેન્ટ એ પ્રોજેક્ટ હેડના અંડરમાં આવે. આ જ રીતે સેમ ડિપાર્ટમેન્ટ અહીંયા પ્રોજેક્ટ બી ના હેડના અંડરમાં છે. ઓકે, અને એ હવે શું કરશે કે સપોઝ R&D માટે અહીંયા મેન્યુફેક્ચરિંગ અથવા તો જનરલ મેનેજરના અંડરમાં કે કંપનીના જે લોકો હોય એને અહીંયાથી લેશે. ક્વોલિટી કંટ્રોલ માટે અહીંયાથી જ લોકોને લેશે. ઓકે, સો આ રીતના પણ થઈ શકે છે કે પર્ટિક્યુલર પ્રોજેક્ટ કોઈ એક મેનેજરને સોંપવામાં આવે કે તમારે હવે આ પ્રોજેક્ટ પણ હેન્ડલ કરવાનો છે ને આવું ચાલતું હોય છે. ઓકે, તો આ હતું પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કે ચોક્કસ અને જટિલ પ્રોજેક્ટ્સ માટે વપરાય. આ ડાયનેમિક હોય. ઓબ્વિયસલી ડાયનેમિક કેમ હોય કે આ પ્રોજેક્ટ પૂરો થઈ જાય એટલે પછી અહીંયાથી આ પોસ્ટ જતી રહે, એને પછી બીજા પ્રોજેક્ટની પોસ્ટ આપવામાં આવે આ રીતે. ઓકે, ધેન અહીંયા એવું જ હોય કે પ્રોજેક્ટના સમયગાળા માટે જ વિવિધ કાર્યકારી વિભાગોની અંદરથી જ કર્મચારીઓને લેવામાં આવતા હોય છે. ચલો, હવે નેક્સ્ટ સંગઠન માળખું એ છે મેટ્રિક્સ સંગઠન માળખું એટલે કે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. તો અહીંયા શું થશે? તો કાર્યાત્મક અને પ્રોજેક્ટ માળખાનું દ્વિપરિમાણીય વિલીનીકરણ છે. ઇન શોર્ટ, એકચ્યુઅલી આ કાર્યાત્મક માળખું આપણે જે જોયું હતું ને કે ડિફરન્ટ વર્ક આધારિત જે માળખું હતું તે પ્લસ પ્રોજેક્ટ આધારિત જે માળખું હતું તે, આ બંનેનું સંકલન કરશે, આ બંને એકબીજામાં વિલીન કરશે, બંનેને કમ્બાઈન કરશે, કમ્બાઈન કરી અને આ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર બને. હમણાં આપણે ફિગર જોઈશું એટલે ખબર પડશે કઈ રીતના. અહીંયા એકચ્યુઅલી કમાન્ડની એકતાનું તે ઉલ્લંઘન કરે છે. એટલે કે એક જે સેન્ટ્રલાઇઝેશન ઓફ કમાન્ડ જે હતો, ઓકે, કે એ જે છે ને એની એકતાનું ઉલ્લંઘન થશે અહીંયા. એકચ્યુઅલી અહીંયા અત્યાર સુધી જેટલા આપણે માળખા જોયા આમાં કેવું હોય છે કે ગૌણ અધિકારીને એક જ ઉપલો અધિકારી કમાન્ડ આપતો હતો, એક જ ઉપલો અધિકારી ઓર્ડર્સ આપતો હતો. અહીંયા હવે બે જગ્યાએથી થઈ જશે. એને આ પ્રોજેક્ટ વાળા જે છે તે પણ ઓર્ડર આપશે, પ્લસ આ જે કાર્યાત્મક ફંક્શનલ યુનિટના જે હેડ હોય તે પણ અને ઓર્ડર આપી શકે છે. ઓકે, તો અહીંયા ઘડી કર્મચારીઓ એ બે બોસને રિપોર્ટ કરશે, બે બોસ એને ઓર્ડર આપી શકશે. અને એક કોણ કોણ કયા બે બોસ હોય? તો એક કાયમી કાર્યાત્મક મેનેજર જે હોય તે પોતાનો, અને બીજો કે કામ ચલાઉ જે પ્રોજેક્ટ મેનેજર હોય તે. એટલે કે પ્રોજેક્ટ તો કામ ચલાઉ રીતના જ એસ્ટાબ્લિશ કરવામાં આવતા હોય છે ને. ઠીક છે,
તો જોઈએ કઈ રીતના થશે. તો જો મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં કેવું હોય કે જનરલ મેનેજર છે, હવે એના અંડરમાં આપણા પેલા જે કાર્યાત્મક સંગઠનમાં જેમ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અને પર્સનલ ડિપાર્ટમેન્ટ, આ બધા ડિપાર્ટમેન્ટ હતા. હવે કરશે શું, તો એક સપોઝ એક, અને આની અંડરમાં જનરલ મેનેજરની અંડરમાં જ અલગ અલગ પ્રોજેક્ટ હેડ પણ છે, કે પ્રોજેક્ટ એ નો મેનેજર, પ્રોજેક્ટ બી નો, પ્રોજેક્ટ સી નો અને પ્રોજેક્ટ ડી નો, કે જો બહુ બધા પ્રોજેક્ટ ચાલતા હોય તો પછી આ રીતના પ્રોજેક્ટના હેડ્સ પણ હોય. હવે થશે શું, તો આજે પ્રોડક્શન ના જે કર્મચારીઓ હોય ને, તો અહીંયા આગળ સપોઝ અલગ અલગ ટીમ્સ આવશે, અને આ જે કર્મચારીઓ હોય ને એ આ પ્રોડક્શન મેનેજરને પણ રિપોર્ટ કરવો પડે, પ્લસ આ પ્રોજેક્ટ મેનેજરને પણ રિપોર્ટ કરવો પડે. એટલે કે અહીંયા એક પ્રોજેક્ટ છે કે જેની અંદર આ બધા જ જે ડિપાર્ટમેન્ટ છે ને, આ બધા ડિપાર્ટમેન્ટનું કામ કરવું જરૂરી હોય છે. તો આ જે સ્ટ્રક્ચર હોય એને મેટ્રિક્સ કહેવાય. સમજાય છે? એટલે કે આ સપોઝ આ પ્રોજેક્ટ સી છે, તો એ આને બી ઓર્ડર કરશે, અને અહીંયાથી આ પ્રોડક્શન મેનેજર પણ એને ઓર્ડર કરશે, અને આને બંનેને રિપોર્ટિંગ કરવાનું રહેશે. તો આ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે. ફરી એક વખત જોઈ લઈએ કે કયા કયા સ્ટ્રક્ચર્સ હોય છે. અલગ અલગ કંપનીઓમાં અલગ અલગ રીતના સ્ટ્રક્ચર્સ હોય છે. સો અહીંયા પહેલું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે લાઇન ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, કે જેમાં એક જ કોઈ પણ વ્યક્તિ એક એના ઉપલા અધિકારીને એ કરતો હોય, ચેન ઓફ કમાન્ડ રેખીય રીતે અહીંયા જતો હોય. ધેન લાઇન અને સ્ટાફ સંગઠન માળખું, તો અહીંયા શું હોય કે લાઇન સંગઠન જ હોય, પણ એની અંદર એક્સ્ટ્રા સ્ટાફની નિમણૂક કરવામાં આવે, જેની પાસે નિર્ણયો લેવાની સત્તા તો ન હોય, પણ એ અહીંયા વહીવટી કુશળતા પ્રોવાઈડ કરશે. ઓકે, જેમ કે લીગલ એડવાઇઝર કે ઇકોનોમિસ્ટ. ત્યાર પછી આપણે જોયું કાર્યાત્મક સંગઠન માળખું, એટલે કે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. તો અહીંયા ઘડી અલગ અલગ ફંક્શન્સના આધારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ બનાવવામાં આવે. તો આ રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય. અહીંયા પણ લાઇન સ્ટ્રક્ચર જેવું જ હોય છે એકચ્યુઅલી, કે વ્યક્તિ એક જ ઉપલા અધિકારીને રિપોર્ટ કરતા હોય છે. એ જ રીતે અહીંયા પ્રોજેક્ટ સંગઠન માળખું, કે અહીંયા આગળ પણ પ્રોજેક્ટ્સ બનાવવામાં આવે, અને તે વખતે શું થશે કે વિવિધ પ્રોજેક્ટના વિવિધ વિભાગો બનાવવામાં આવશે, અને કામ ચલાવવું હોય જ્યાં સુધી પ્રોજેક્ટ ચાલે એટલા સમયગાળા પૂરતા આ વિભાગ એક્ટિવ હોય, અને આ વિભાગની અંદર કર્મચારીઓ એ મેઇન જે ઓર્ગેનાઇઝેશનની અંદર કર્મચારીઓ હોય ત્યાંથી જ લેવામાં આવતા હોય છે. ધેન મેટ્રિક્સ સંગઠન માળખું, મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. તો અહીંયા આગળ દ્વિપરિમાણીય વિલીનીકરણ થશે કોનું, કાર્યાત્મક સંગઠન માળખું અને પ્રોજેક્ટ સંગઠન માળખાનું. ઓકે, અને અહીંયા કમાન્ડની એકતાનું ઉલ્લંઘન થાય છે. તો તમને એવું પૂછી શકે કે કયા સંગઠન માળખામાં, નીચેનામાંથી કયા સંગઠન માળખામાં કમાન્ડની એકતાનું ઉલ્લંઘન થાય છે, યુનિટી ઓફ કમાન્ડ ક્યાં બ્રેક થાય છે, તો એ ક્યાં થશે, મેટ્રિક્સ સંગઠન માળખામાં. કેમ કે હવે એક જ નહીં, તમારા બે બોસ થઈ ગયા. ઓકે, સો આ હતા બધા ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર્સ. સો હવે વિચારો કે ટાટા છે, તો ટાટામાં આ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર હશે ને, એમાં તો અલગ અલગ પ્રોજેક્ટ્સ પણ હોય ને ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ હોય છે. ધેન સૌથી પહેલું આ જે આપણે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે કર્યું, આપણે કાર્યાત્મક વિભાજન કર્યું, એ ફિલિપ્સ કંપનીએ કર્યું હતું, કે કાર્યોના આધારે એણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સે ડિવાઈડ કર્યા હતા. એ પહેલા પેલું લાઇન અથવા લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ચાલતા હતા. તો અહીંયા કદ પ્રમાણે, કાર્યો પ્રમાણે, કાર્યોના નંબર અને કાર્યોના પ્રમાણ, આ બંનેના આધારે, આ બધી વસ્તુના આધારે આવા ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર્સ ડિફાઇન થતા હોય છે. અને આ સંગઠનની પ્રવૃત્તિથી, એટલે કે ઓર્ગેનાઇઝિંગ એક્ટિવિટીથી આ વસ્તુ કરતા હોય છે. તો પ્લાનિંગ કર્યા પછી આ રીતના સ્ટ્રક્ચર્સ રેડી કરવામાં આવે છે. હવે આ જે આપણે સ્ટ્રક્ચર્સ રેડી કરીએ છીએ, તો આને અસર કરતા ફેક્ટર્સ, પરિબળો કયા કયા છે, એટલે કે સંગઠન માળખાને અસર કરતા પરિબળો વિશે હવે આપણે જોઈશું. તો સંગઠન અથવા તો આ માળખું જે છે એની જે ડિઝાઇન છે એ ઘણા મહત્વપૂર્ણ વેરિયેબલ્સ, એટલે કે પરિબળો કે ચલો, એના દ્વારા પ્રભાવિત થતી હોય છે. તો સૌથી પહેલા તો વ્યૂહરચના. કયું પરિબળ પહેલું આવશે, તો સ્ટ્રેટેજી. ઠીક છે, તો વ્યૂહરચના એ સંગઠનાત્મક લક્ષ્યોને નક્કી કરે છે, અને ટેકનોલોજી અને લોકોની પસંદગીને પ્રભાવિત કરે છે, કે કઈ વ્યૂહરચના છે, કેટલા લોકોની તમે પસંદગી કરો છો, કે તમે કઈ રીતના વ્યૂહરચના બનાવો છો, કઈ સ્ટ્રેટેજીથી તમે કામ કરવાના છો, એના આધારે તમે લોકોને મેળવશો. કાર્યો, ટેકનોલોજી, આ બધી વસ્તુ પણ અહીંયા ડિસાઇડ થાય સ્ટ્રેટેજિક પ્લાન જ્યારે બનાવતા હોય તો, અને એના કારણે તે યોગ્ય માળખું નક્કી કરી આપે કે કેવી ટેકનોલોજી વાપરવાની છે, કયા મશીન્સ આવશે, એ પ્રમાણે કેટલા કર્મચારીઓની જરૂર પડશે, કઈ રીતના કમાન્ડ સ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ કરવું પડશે, કઈ રીતના હાયરાર્કી બનાવવી પડશે. કદ ઓર્ગેનાઇઝેશનનું,
તો અહીંયા શું હશે કે મોટી સંસ્થાઓમાં વધારે વિશિષ્ટ સેવાઓ, પદાનુક્રમમાં વિવિધ વધુ સ્તરો જોવા મળે અને વધુ ઔપચારિક નિયમો અને પ્રક્રિયાઓ હોય. બધી જ વસ્તુ ઔપચારિક હોય. હવે આપણે પેલી નાની એનું એક્ઝામ્પલ, હવે આ મોટી સંસ્થાઓની વાત હતી. હવે જો આપણે પેલી નાની ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ કે જેમાં હમણાં સમજાવ્યું કે સોફ્ટવેર કંપની કોઈ હોય, તો આ જો સોફ્ટવેર કંપની છે કે જેમાં 4-5 જ કર્મચારીઓ છે કે જે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરે છે, એક રિસેપ્શનિસ્ટ છે અને માલિક છે. ઓકે, તો જ્યારે આવું થતું હોય તો તે વખતે થશે શું કે અહીંયા સેવાઓ બહુ વધારે હોય નહીં, વિશિષ્ટ પદાનુક્રમની અંદર વધારે સ્તરો હોય ને, જેટલા બધા કર્મચારી છે પેલા બોસને ડાયરેક્ટ રિપોર્ટ કરતા હોય, રિસેપ્શનિસ્ટ પણ બોસને ડેવલપ એ કરતી હોય, તો અહીંયા હાયરાર્કી બહુ નાની થઈ ગઈ, વધારે સ્તરો જોવા ના મળે. ઔપચારિક નિયમો બહુ હોય નહીં કે તમારે પંચિંગનો ટાઈમ, ઓફિસ છૂટવાનો ટાઈમ, તમારા વર્કિંગ અવર્સ, આ બધા વિશે પણ બહુ બધા કંઈ નિયમો હોય નહીં. કામ કઈ રીતના કરવું આનાય નિયમ ના હોય. જસ્ટ એક વ્યક્તિ હોય, દરરોજ માલિક જોતો હોય કે હા એ કામ કરી રહ્યો છે, અચ્છા કેટલું પત્યું ભાઈ તારું, કે કેટલું પત્યું બેન તમારું, આ વસ્તુ પૂછશે. તો એ રીતના. અને પ્રક્રિયાઓ બી બહુ વધારે ડિફાઇન્ડ હોય નહીં કે આમાં આ વ્યક્તિ આ જ કામ કરવાનું, પેલા વ્યક્તિ પેલું જ કામ કરવાનું, એવું બધું ના હોય. સિમ્પલ એક જ હોય કે કામ આવ્યું, સોફ્ટવેર ડેવલપ કરવાનું છે, આ સોફ્ટવેર ડેવલપ કરો, બસ આવું હોય. ઓકે, સો નાની સંસ્થાઓની અંદર ઓછા સ્તરો હોય, સેવાઓ ઓછી હોય અને નિયમો અને પ્રક્રિયાઓ પણ ઓછી હોય. જ્યારે મોટી સંસ્થાઓમાં હોય તો આ કોણ નક્કી કરશે? સાઈઝ, કે સંસ્થા કેટલી મોટી છે, કયા એનું કદ કેટલું છે એના આધારે નક્કી થશે. ઓકે, તો આ પણ સ્ટ્રક્ચરને પ્રભાવિત કરશે ને. ધેન ટેકનોલોજી. ઓકે, કે કઈ ટેકનોલોજી આપણે વાપરીએ છીએ. હવે ટેકનોલોજી એટલે શું? તો ટેકનોલોજી એટલે સંસ્થાની પરિવર્તન પ્રક્રિયા, ચેન્જ કરવાની, ચેન્જિંગ પ્રોસેસ છે આ, કે જે પરિણામો ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવાતા કૌશલ્યો, સાધનો અને જ્ઞાનનું મિશ્રણ હોય છે. કે તમે કઈ સ્કિલ્સનો ઉપયોગ કરો છો, કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરો છો, અથવા તો કઈ મશીનરીનો ઉપયોગ કરો છો અને કેવા જ્ઞાનથી આ વસ્તુઓ ચાલશે. તો એ બધી વસ્તુને આપણે કૌશલ્ય, સાધન અને જ્ઞાનને મિક્સ કરીએ તો પરિણામો ઉત્પન્ન કરવા માટે એક પરિવર્તનવાળી જે પ્રક્રિયા હોય એને આપણે ટેકનોલોજી કહીશું. તો આ જે ટેકનોલોજી છે, ઓકે, હવે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીના પ્રકાર અને પરિણામી માળખા વચ્ચે સીધો સંબંધ હોય કે કઈ ટેકનોલોજીથી તમે કામ કરાવવાના છો એના આધારે તમે માળખું નક્કી કરતા હોવ છો. ઓબ્વિયસલી કોઈ પણ ટેકનોલોજી છે, હવે મેં તમને કીધું સોફ્ટવેરની ટેકનોલોજી છે, ખાલી તમે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરો છો, તો પછી માળખું એવું જ રહેશે, સિમ્પલ માળખું રહે. જ્યારે તમે સપોઝ મેન્યુફેક્ચરિંગ કરો છો, તમે એની અંદર તો તમારે લેધિંગ કરવું પડે, એની અંદર કટિંગ કરવું પડે, એમાં શેપિંગ મશીન્સ હોય, તો ઓબ્વિયસલી ટેકનોલોજી અલગ અલગ આવી તમારા મશીન બનાવવા માટેની. કાર સપોઝ પ્રોડ્યુસ કરતા હો તો કાર પ્રોડક્શનની અંદર આ બધી જ વસ્તુ હોય ને, કે એને એસેમ્બલી કરવી પડે, રંગ કરવો પડે, એમાં પેલા નટ બોલ્ટ ફિટ કરવા માટેની એક એસેમ્બલી લાઈન હોય, તો આ બધી વસ્તુ થશે. ટાયર્સ ફિટ કરવા માટેની એસેમ્બલી હોય. તો આ જે બધી વસ્તુ શું થઈ ગઈ કે અહીંયા આગળ હવે પરિણામી માળખું અલગ થઈ જશે, કેમ કે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અલગ અલગ કામો કરાતા હોય છે. સો ટેકનોલોજી પણ એ માળખા પર અસર કરનારું એક પરિબળ છે. ધેન પર્યાવરણ. કોઈ પણ સંસ્થા છે એ કયા બિઝનેસ એન્વાયરમેન્ટમાં કામ કરી રહી છે એના આધારે, કે કોઈ પણ સંસ્થાઓ હોય ને એ ખુલ્લી પ્રણાલીઓ હોય, ધે આર ઓપન સિસ્ટમ્સ. કેમ ઓપન સિસ્ટમ્સ? કેમ કે એ પર્યાવરણમાં જ સીધું કામ કરતી હોય છે. ઠીક છે, તો એ આ પર્યાવરણ સાથે સતત ક્રિયા પ્રતિક્રિયા કરવી જોઈએ. ઇન શોર્ટ, કે વિથ ચેન્જિંગ એન્વાયરમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ શુડ ચેન્જ. કે જેમ જેમ બિઝનેસ એન્વાયરમેન્ટ ચેન્જ થાય તેમ તેમ અહીંયા એને પણ એ રિએક્શન આપવું પડે. તો આ જે એક્શન્સ એન્ડ રિએક્શન્સ કોઈ પણ સંસ્થાના એ પર્યાવરણ ઉપર ડિપેન્ડન્ટ હોય. ઓકે, કયા પર્યાવરણના કયા પરિબળો અસર કરે છે સંસ્થાઓને, આ બધી વસ્તુ આપણે આગલા બંને લેક્ચરમાં જોઈ છે ડિટેલમાં, તો એ લેક્ચર્સ જોઈ લેજો. હવે ગતિશીલ અથવા તો જટિલ વાતાવરણ હોય, ઠીક છે, તો એને ઘણીવાર વધુ લવચિક માળખાની જરૂર પડે છે. કે હવે પર્યાવરણ જો બહુ જ ડાયનેમિક હોય તો ઓબ્વિયસલી ફ્લેક્સિબલ માળખું જોઈએ, ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર જોઈએ. ઠીક છે, ઇવન કોમ્પ્લેક્સ એન્વાયરમેન્ટ હોય તો ત્યાં પણ તમારે ફ્લેક્સિબલ માળખાની જરૂર પડે. અને એટલા માટે માળખું કેવું રહેશે તે ડિપેન્ડ કરશે તેના એન્વાયરમેન્ટ સાથે. સો હવે આ કયા હતા જે સ્ટ્રક્ચર છે ઓર્ગેનાઇઝેશનના, ઓર્ગેનાઇઝેશનના સ્ટ્રક્ચરને અફેક્ટ કરતા ફેક્ટર્સ અથવા પરિબળો હતા. તો કયા કયા પરિબળો છે? સૌથી પહેલા તો છે વ્યૂહરચના, ધેન કદ એન્ટિટીનું, ધેન ટેકનોલોજી કઈ વાપરીએ છીએ તે, અને કેવા પર્યાવરણમાં આ એન્ટિટી કામ કરી રહી છે તે. ચલો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ
કે ઔપચારિક વર્સિસ અનૌપચારિક માળખું. હવે આપણે પહેલા જે જોયું તે ફોર્મલ વર્સિસ ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન હતી, સંસ્થા વિશે હતું. એ જ વસ્તુ થઈ ગયું, જેવું માળખું એવી સંસ્થા. તો એક જ વસ્તુ અહીંયા ફરી રિપીટ થશે, ફોર્મલ વર્સિસ ઇનફોર્મલ સ્ટ્રક્ચર. તો ઔપચારિક માળખું એટલે શું? તો સત્તા, જવાબદારી અને જવાબદેહિતા સ્પષ્ટ કરવા માટે મેનેજમેન્ટ દ્વારા ઈરાદાપૂર્વક આને બનાવવામાં આવે આવા સ્ટ્રક્ચરને, તો એ ઓર્ગેનાઇઝેશન પણ, એટલે કે જ્યાં ઔપચારિક માળખું હોય તો એ ઓર્ગેનાઇઝેશન ઔપચારિક થશે. આ ઔપચારિક માળખું તે નિર્ધારિત લક્ષ્યો અને સત્તાવાર સંદેશા વ્યવહાર ચેનલો પણ સ્થાપિત કરે છે. સો આ ફોર્મલ થઈ ગયું, આપણે ઓલરેડી જોઈ લીધું છે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન વિશે, એ જ થશે ફોર્મલ સ્ટ્રક્ચર વિશે. ઓકે, ધેન અનૌપચારિક માળખું એટલે કે ઇનફોર્મલ સ્ટ્રક્ચર એ કેવું હોય? તો વ્યક્તિગત ક્રિયા પ્રતિક્રિયાઓ, માન્યતાઓ અને સામાજિક જરૂરિયાતોના આધારે તે સ્વયંભૂ ઉભરી આવે છે, એટલે કે પોતાની રીતે જ એસ્ટાબ્લિશ થઈ જાય. અહીંયા કોઈ સ્પેશિયલ રજિસ્ટ્રેશન કે આવું ન હોય, સત્તાવાર રીતે કોઈ ડિઝાઇન ન હોય, તેમ છતાં પણ આ સંગઠનાત્મક લક્ષ્યની પ્રાપ્તિમાં નોંધપાત્ર રીતે મદદ કરી શકે છે. જો અનૌપચારિકમાં આવું પણ હોય કે મદદ બી કરે અને ઘણી વખત એકચ્યુઅલી અવરોધો પણ લાવે, કેમ કે કંઈ ફિક્સ ના હોય ને, લીડર જેવું કે એવું ન પણ કરે, તો ઘણીવાર અવરોધો પણ આવતા હોય અને ઘણી વખત એકચ્યુઅલી મદદ પણ કરે. અને અહીંયા એકચ્યુઅલી મેઇન એ જ છે કે સત્તાવાર રીતે કોઈ ડિઝાઇન હોય નહીં, કે કઈ રીતે કાર્યો થવા જોઈએ, શું થવું જોઈએ, એનું કોઈ માળખું અહીંયા ડિસાઇડ હોય નહીં. સો આ ઔપચારિક અને અનૌપચારિક માળખું હતું. ખ્યાલ આવ્યો હશે તમને. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ વિભાગીકરણ. મેજર ટોપિક. હવે સ્ટ્રક્ચર પૂરું થઈ ગયું. સ્ટ્રક્ચરની અંદર પણ આપણે 2-3 મુદ્દા જોયા. હવે આપણે જોઈશું વિભાગીકરણ અથવા ડિપાર્ટમેન્ટેશન અથવા ડિપાર્ટમેન્ટલાઇઝેશન. ઓકે, તો વિભાગીકરણ એ શું છે? તો અસરકારક રીતે કાર્ય કરવા માટે પ્રવૃત્તિઓને યોગ્ય રીતે ઓળખવા અને જૂથબદ્ધ કરવાની પ્રક્રિયા છે. ઓલરેડી આપણે જોયું ને કે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં આપણે ડિવાઈડ કરી દઈશું કામોને, કે એક સિમિલર પ્રકારના કામોનું જૂથ બનાવીશું અને એને એક ડિપાર્ટમેન્ટમાં મૂકી દઈશું. ધીસ ઇઝ કોલ્ડ ડિપાર્ટમેન્ટલાઇઝેશન. ઠીક છે, ડિપાર્ટમેન્ટેશન કે વિભાગીકરણ, કે એક વિભાગ આપણે બનાવી દીધો એક સમાન ટાઈપના કાર્યો કરવા માટે, કે રિક્રુટમેન્ટ કરવાની છે, એમનો ખ્યાલ રાખવાનો છે, એમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવાની છે. કોને? એમ્પ્લોઈઝને. ઓકે, તો એમ્પ્લોઈઝને રિક્રુટ કરવા માટે, તેમને શું કહેવાય, ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવા માટે અને આ બધી વસ્તુ માટે. ઓકે, તો એના અને એમને મેડિકલ ફેસિલિટીઝ કે આ બધી વસ્તુઓ પ્રોવાઈડ કરવા માટે HR ડિપાર્ટમેન્ટ હોય, કે જે ખાલી કર્મચારીઓ માટેની જ કામગીરી કરતું હોય. તો આ શું થયું કે એક પ્રકારના કામો કર્મચારીઓ માટેના, તેમના વેલફેરના બધા જ કામો માટે એક ડિપાર્ટમેન્ટ ઇઝ HR ડિપાર્ટમેન્ટ. ઓકે, તો આ રીતના આપણે ડિપાર્ટમેન્ટેશન કરીએ છીએ. હવે અહીંયા વિભાગીકરણમાં એક તો હોય કાર્યપ્રવાહ કે વર્કફ્લો. તો કાર્યને પહેલા વ્યક્તિઓ માટે વ્યવસ્થાપિત એકમોમાં વિભાજિત કરવામાં આવે છે, પછી સુપરવાઇઝર હેઠળના વિભાગોમાં એને જૂથબદ્ધ કરવામાં આવે અને ત્યાર પછી વિભાગો અથવા ભાગો જેવા મોટા વહીવટી એકમોમાં જૂથબદ્ધ કરવામાં આવે. એટલે કે સૌથી પહેલા તો એક કાર્ય લેવાનું. તો આ જે કાર્ય છે, આ કાર્યને એક એકમની અંદર વ્યક્તિઓ માટેનું જે એકમ હોય એમાં વિભાજિત કરવામાં આવે, કે ઓકે આ પ્રોડક્શન શોપ ફ્લોર છે. ઓકે, તો આ પ્રોડક્શન યુનિટ છે, તો આ વર્કશોપ, આ એક તમારો યુનિટ થઈ ગયો. તો એની અંદર પહેલા તો આવશે. હવે આ એકમ, એને પછી શું કરવાનું કે હવે 2 એકમ એક સુપરવાઇઝરના અંડરમાં મૂકવામાં આવે, અને એનો મતલબ એ છે. અને પછી આ સુપરવાઇઝર હેઠળ અલગ વિભાગ હોય, કે પ્રોડક્શન ડિવિઝન, એ એક સુપરવાઇઝર, બીજું પ્રોડક્શન ડિવિઝન બીજા સુપરવાઇઝરના અંડરમાં હોય. પછી આજે બંને સુપરવાઇઝર એ એક પ્રોડક્શન મેનેજરને રિપોર્ટ કરતા હોય. ઇટ ઇઝ કોલ્ડ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. ઓકે, તો આવી રીતના નાનેથી લઈ અને મોટા ગ્રુપ્સની અંદર આને બનાવવામાં આવે. નાઉ ટર્મિનોલોજી. ઠીક છે, કે કઈ રીતના વાપરવામાં આવતા હોય છે, કે આજે ડિપાર્ટમેન્ટેશન આપણે વિભાગીકરણ કર્યું તો વિભાગોને કયા નામે ઓળખવામાં આવે અલગ અલગ જગ્યાએ. તો જેમ કે કોર્પોરેશન્સ હોય, કંપનીઝ હોય, તો એમાં ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે, ડિવિઝન્સ કહેવામાં આવે, સેક્શન્સ કહેવામાં આવે. સરકાર, તો સરકારની અંદર આપણે બ્રાન્ચીસ કહેતા હોઈએ છીએ અથવા ડિપાર્ટમેન્ટ્સ પણ કહેવાય છે, જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, સ્પેસ ડિપાર્ટમેન્ટ, આ રીતના. સો સરકારની અંદર બ્રાન્ચીસ અથવા તો ડિપાર્ટમેન્ટ્સ, ઘણી વાર મિનિસ્ટ્રી પણ કહેવાય છે ને, બસ આ એ જ વસ્તુ થઈ ગઈ. તો એ રીતે કહેવામાં આવશે. અને જો લશ્કર હોય કે મિલિટરી હોય તેમાં કંપનીઝ કે બટાલિયન્સ આવું કહેવામાં આવતું હોય છે. તો કઈ નહીં, ડિપાર્ટમેન્ટેશન અલગ અલગ સંસ્થામાં અલગ અલગ રીતે થતું હોય અને એને અલગ અલગ રીતે ઓળખવામાં પણ આવે છે. સો ઇઝી ટોપિક છે ડિપાર્ટમેન્ટેશન, કશું બહુ વધારે કંઈ રોકેટ સાયન્સ નથી આ. તોય સમજણ ના પડી હોય તો મને પૂછી લેજો. નેક્સ્ટ ઇઝ સત્તા મંડળનું પ્રતિનિધિકરણ, એટલે કે ડેલિગેશન ઓફ ઓથોરિટી. ઓકે, તો હવે ડેલિગેશન છે તો એ છે શું? તો પ્રતિનિધિકરણ
અથવા તો ડેલિગેશન એ ગૌણ અધિકારીઓને નિર્ણયો લેવાની પરવાનગી અથવા સત્તા આપવાની ક્રિયા છે. કે સીઈઓ ડેલિગેટ કરે કે પ્રોડક્શનના કાર્યો માટેના નિર્ણયો લેવાની સત્તા એ પ્રોડક્શન મેનેજર પાસે છે. આ વસ્તુ થઈ ગઈ તમારું ડેલિગેશન ઓફ ઓથોરિટી. ઓકે, તો હવે પ્રતિનિધિકરણમાં સ્ટેપ્સ કયા કયા હોય? તો સૌથી પહેલા તો અસાઇનમેન્ટ ઓફ ડ્યુટીઝ એટલે કે ફરજોની સોંપણી કરવામાં આવે કે કયું કાર્ય કરવાનું છે તે વ્યાખ્યાયિત કરવાનું, કે તમારી કઈ કઈ ફરજો છે તે ફરજોની સોંપણી આપણે પહેલા તો વ્યક્તિઓને કરીએ. ધેન તેમને સૂચનાઓ આપવાની, પ્રોવાઇડિંગ ઇન્સ્ટ્રક્શન. તો ઇન્સ્ટ્રક્શનની અંદર સમય મર્યાદા, અપેક્ષાઓ અને રિપોર્ટિંગ પ્રક્રિયાઓ અંગે સ્પષ્ટ અને સચોટ સૂચનાઓ આપવાની. તમારી આ ફરજો છે એ પહેલા કહેવામાં આવે વ્યક્તિઓને, પછી કહેવાનું કે આ જે તમારી ફરજો છે આ ફરજો તમારે આટલી સમય મર્યાદામાં પૂરી કરવાની, એટલે કે કાર્યો કહેવામાં આવે એમના. પછી એ સમય મર્યાદાની અંદર આ કાર્યો પૂરા કરવાના છે. તમારી પાસે અમે આ અપેક્ષા રાખીએ છીએ કે તમે આટલા સમયમાં આટલા કાર્યો પૂરા કરશો. અને પછી રિપોર્ટિંગ પ્રક્રિયા કે તમારે હવે રિપોર્ટિંગ મને કરવાનું છે, હું તમને તમારા કાર્યો સમજાવી રહ્યો છું. ત્યાર પછી ઓથોરિટી આપે, અધિકૃતતા આપે. ઠીક છે, ગ્રાન્ટિંગ ઓથોરાઇઝેશન્સ. તો એને ઓથોરિટી આપવામાં આવે કે જેમ કે મોંઘી મશીનરી ખરીદવા હોય તો એવા મોટા નિર્ણયો માટે પણ ચોક્કસ પરવાનગી આપવી પડે. તો હવે એની પાસે સત્તા પણ હોવી જોઈએ ને, ફરજ નિભાવવી છે તો એને જે કાર્યો કરવાના છે એના માટેની સત્તાઓ પણ એને આપવામાં આવે કે તું નિર્ણયો લઈ શકે છે. એટલે કે આને કહેવાય ડેલિગેશન ઓફ ઓથોરિટી. અને ત્યાર પછી નિયમિત ફોલોઅપ હોય, એટલે કે રેગ્યુલર ફોલોઅપ લેવામાં આવે કે ખાતરી કરવામાં આવે કે સત્તાનો દુરુપયોગ ન થાય અને નિર્ણયો એ લક્ષ્યો સાથે સુસંગત પણ હોવા જોઈએ. એવું ના હોય કે એને તમે મશીનરી પરચેસ કરવા માટે અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની પરમિશન આપી હોય અને એ જઈને પોતાના માટે કાર લઈને આવી જાય, તો એ ન ચાલે. સમજાય છે? સો સત્તા છે તારી પાસે પૈસા વાપરવાની, પણ એ પોતાના માટે નહીં, કોની સાથે નિર્ણયો અથવા મતલબ આ જે નિર્ણય તમે લો છો પૈસા વાપરવાનો એ લક્ષ્યો સાથે સુસંગત પણ હોવા જોઈએ. એવું ના થાય કે આ મશીનરી લાવી અને તમે નુકસાન કરાવી બેસો. તો એ સુસંગત હોવા જોઈએ અને સત્તાનો દુરુપયોગ પણ ન થવો જોઈએ. અહીંયા દુરુપયોગ જ થયો કહેવાય ને કે તમે પૈસાનો બગાડ કર્યો આ જગ્યાએ. સો આ રીતે દુરુપયોગ પણ ન થવો જોઈએ. તો આ થઈ ગયું તમારું ડેલિગેશન ઓફ ઓથોરિટી. ઠીક છે, તો ગૌણ અધિકારીઓને નિર્ણયો લેવાની પરવાનગી અને સત્તા આપવાની આ પ્રક્રિયા છે. એમાં સૌથી પહેલા આવશે ફરજોની સોંપણી કરવાની, કાર્યો કયા કરવાના છે તે જણાવવાનું. ત્યાર પછી તેમને સૂચનાઓ આપવાની કે કઈ સમય મર્યાદામાં રિપોર્ટિંગ પ્રક્રિયાઓ કેવી હોવી જોઈએ અને અપેક્ષાઓ તમારી પાસે કઈ કઈ છે. ધેન અધિકૃતતા આપવી એટલે કે ઓથોરાઇઝેશન આપવું કે મોંઘી મશીનરી ખરીદવી હોય એવા અથવા તો કોઈ પણ નિર્ણયો લેવા માટે તેમના ડિપાર્ટમેન્ટ વાઇઝ નિર્ણયો લેવા માટેની સત્તા તેમને આપવામાં આવે. અને પછી રેગ્યુલર ફોલોઅપ લેવાનું એટલે કે કંટ્રોલ રાખવાનો, કે નિયમિત ફોલોઅપ થવું જોઈએ કે સત્તાનો દુરુપયોગ જેથી આ મેનેજર ના કરે અને એ જે કંઈ પણ નિર્ણયો લે છે તે લક્ષ્યો સાથે સુસંગત હોય, મતલબ સુસંગત છે કે નહીં તે ચેક કરવાનું. હવે નેક્સ્ટ ટોપિક ઇઝ કેન્દ્રીકરણ એન્ડ વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ એટલે કે સેન્ટ્રલાઇઝેશન એન્ડ વિકેન્દ્રીકરણ એટલે કે ડિસેન્ટ્રલાઇઝેશન. હવે આ શું છે? તો આ જે બંને ખ્યાલો છે કેન્દ્રીકરણના અને વિકેન્દ્રીકરણના, એ સંસ્થામાં નિર્ણય લેવાની સત્તા એ કોના પાસે છે એનો સંદર્ભ આપે કે આ સત્તા, નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે, એ કોની પાસે આ સ્થાન છે તેનો સંદર્ભ આપે છે. એટલે કે એના વિશે જણાવે છે કે નિર્ણય કોણ લે છે, અહીંયા કઈ રીતના નિર્ણય લેવામાં આવે છે તે વસ્તુ. ઓકે, તો કેન્દ્રીકરણ કરીએ તો ઉચ્ચ સ્તરે સત્તા જાળવી રાખવામાં આવે છે કે બધા જ નિર્ણયો ઉચ્ચ સ્તરે લેવામાં આવતા હોય અને એ ક્રિયાની એકરૂપતા પ્રદાન કરે અને અહીંયા ડુપ્લિકેટ પ્રયાસોનો બગાડ પણ એ ઘટાડે. અહીંયા શું થાય કે એક જ વ્યક્તિ જો બધા નિર્ણયો આપતી હોય, ઠીક છે, બધી જ સત્તા કોની પાસે હોય કે એક વ્યક્તિ પાસે હોય. જેમ કે કોઈ એક કંપની છે કે પ્રોપરેટર અથવા તો આપણી ભાગીદારી પેઢી છે કે આવું, તો ત્યાં શું હોય કે એક સીઈઓ હોય. હવે જે કંઈ પણ નિર્ણય માર્કેટિંગ મેનેજર લે છે તો આ જે નિર્ણય છે ને આ નિર્ણયને એને અપ્રૂવ કરવા માટે મોકલવો પડે. કોની પાસે? સીઈઓ પાસે. પ્રોડક્શન મેનેજર સપોઝ કોઈ નિર્ણય લે છે તો એના માટે એને કોને મોકલવાનું હોય? પેલા સીઈઓને. સપોઝ ફાઇનાન્સ મેનેજર એ કોઈ નિર્ણય લે તો એ પણ એ સીઈઓને મોકલે. ઇન શોર્ટ કે જેટલા બધા મેનેજર્સ એના અંડરમાં છે, સીઈઓના અંડરમાં, આ બધા મેનેજર એ શું કરશે? એમની પાસે સત્તા નથી એકચ્યુઅલી નિર્ણય લેવાની, અમુક નિર્ણયો લેવાની, તો એ કોને મોકલશે? સીઈઓને. તો આને કહેવાય કેન્દ્રીકરણ, કે કેન્દ્રીય રીતે જ બધા નિર્ણયો લેવાતા હોય. અને તેથી થાય શું કે સપોઝ પ્રોડક્શન મેનેજરે જે નિર્ણય લીધો હોય એ જ નિર્ણય ફાઇનાન્સ મેનેજર પણ લેતો હોય તો અહીંયા પેલો ડુપ્લિકેટ થાય નહીં પ્રયાસો. એને ખબર હોય કે ઓકે પહેલા આ કામ કરી લીધું, તારે કરવાની જરૂર નથી. ઓકે, અને આનાથી ક્રિયાની એક એકરૂપતા પ્રદાન થાય. એટલે કે આ સત્તા ઉચ્ચ સ્તરે જો જાળવવામાં આવી હોય તો એને કહેવાય કે એ કેન્દ્રીકરણ છે.
અને વિકેન્દ્રીકરણ એટલે કે સત્તાને નીચલા સ્તર પર અધિકૃત કરવામાં આવે છે. એટલે કે હવે અહીંયા શું થાય કે અમુક સત્તાઓ એવી હોય કે જ્યાં સીઈઓ કહી દે કે ના, પ્રોડક્શન માટેના આ પ્રકારના નિર્ણયો તમે પ્રોડક્શન મેનેજર લઈ શકો છો, આ પ્રકારના નિર્ણયો માર્કેટિંગ મેનેજર લઈ શકે છે, અને કહેવાશે કે વિકેન્દ્રીકરણ કર્યું. જેમ કે ચીફ મિનિસ્ટર પાસે અમુક સત્તા હોય, પછી અમુક સત્તા એના મિનિસ્ટરને આપે કે આ નિર્ણય તમે મિનિસ્ટર્સ લઈ શકે. પછી એ જ વસ્તુ કઈ શું થાય કે કલેક્ટર પાસે એના હોય કે અમુક નિર્ણયો કલેક્ટર લે, અમુક નિર્ણયો મામલતદાર લે. જેમ કે તમે કાસ્ટ સર્ટિફિકેટ કે તમારું ક્રિમી લેયર સર્ટિફિકેટ કરાવવા જતા હોવ છો, તો એ મામલતદાર પાસે સત્તા છે, એ જ સાઇન કરીને તમને આપશે. એના માટે કલેક્ટરની પરમિશનની જરૂર નથી કે આ વ્યક્તિને હું કાસ્ટ સર્ટિફિકેટ આપું કે નહીં. અને કહેવાય વિકેન્દ્રીકરણ. ઓકે, સો અહીંયા તર્ક શું છે, રેશનલ શું છે વિકેન્દ્રીકરણ કરવાનો સત્તાનું? ઠીક છે, ડિસેન્ટ્રલાઇઝેશન કેમ કરવાનું? કે સંગઠન જ્યારે મોટું થાય ને તો અરાજકતા ટાળવી પડે. કેમ કે હવે થાય શું કે જો એક જ વ્યક્તિ બધી જ ફાઇલો પર સાઇન કરતો હોય તો આટલા બધા કામોમાં અરાજકતા આવે. કેમ કે મોડું થઈ જાય ને. એક વ્યક્તિ કેટલી ફાઇલ ચેક કરે? સપોઝ 100 ડિપાર્ટમેન્ટ છે તમારા અંડરમાં, 100 અલગ અલગ વ્યક્તિ તમને 100 ફાઇલ મોકલે છે, દિવસની 100 ફાઇલ ચેક કરવી બહુ મુશ્કેલ કામ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ કામ છે. અને એટલે અરાજકતા ન આવે એટલા માટે કહી દે કે આ નાના જે કામો છે તેની સત્તા નીચલા અધિકારીઓ લઈ શકે છે. ધેન ફાયદા વિકેન્દ્રીકરણના કયા છે, ડિસેન્ટ્રલાઇઝેશનના કયા છે? તમે પોલિટી ભણતા હશો તે વખતે પણ તમે જોયું હશે કે હંમેશા આ વસ્તુ આવે કે ડિસેન્ટ્રલાઇઝેશન થવું જોઈએ, પાવર્સનું ડિસેન્ટ્રલાઇઝેશન થવું જોઈએ. શા માટે? બીકોઝ ઇટ ઓફર્સ બેનિફિટ્સ. ઠીક છે, તો ટોચના બેનિફિટ કયા છે? તો એ ટોચના જે મેનેજમેન્ટ છે ને એના પરનો બોજ ઘટાડે છે, એમનું કામ ઓછું કરાવે છે, કે જેથી તેઓ વ્યૂહરચના એટલે કે સ્ટ્રેટેજી ડેવલપમેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે, એ બીજા મોટા કામો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. ઠીક છે, બીજું કે મધ્યમ મેનેજરોને પ્રેરિત કરે છે. ઓબ્વિયસલી તમારી પાસે સત્તા હોય તો તમને એક મોટિવેશન મળે ને, એક પ્રેરણા મળે સારા કામ કરવાની, કે આ તો મારા અંડરમાં છે. અને બીજું કે જવાબદારી પણ નક્કી કરે આની સાથે, કે હું જો આ નિર્ણય લઈશ અને જો ખોટો પુરવાર થશે તો મને ફાયર કરશે બોસ. ઠીક છે, સો અહીંયા જવાબદારી કે જવાબદેહિતા પણ અહીંયા નક્કી થાય. અને એટલે વિકેન્દ્રીકરણ ઇઝ નેસેસરી, એ જરૂરી છે. એટલે અમુક જગ્યાએ આમાં પાછું એવું પણ છે કે કોઈ પણ સંસ્થાની અંદર અમુક સત્તાઓ એક કેન્દ્રીય રીતે થતી હોય, અમુક સત્તાઓ એક કેન્દ્ર પાસે અથવા તો એ ઉપલા સ્તર પર જ હોય, અને અમુક સત્તાઓનું વિકેન્દ્રીકરણ થયેલું હોય. એટલે કે આ બંને વસ્તુ એકસાથે કામ કરતી હોય છે. સમજાય છે કે અમુક નિર્ણયો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જ છે અને અમુક નિર્ણયો સ્ટેટ ગવર્મેન્ટ પાસે છે. તમને ખબર હશે ને, અવર યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ એન્ડ કોન્કરન્ટ લિસ્ટ. તો આ રીતના લિસ્ટ કેમ બનાયા? કાયદાઓ માટે પણ. કેમ કે અહીંયા સત્તાઓની વહેંચણી કરેલી છે. તો અમુક સત્તાઓ કેન્દ્રીયકૃત હોય અને અમુક સત્તાઓ વિકેન્દ્રીયકરણ કરેલી હોય. ઓકે, સો આ સંગઠન વિશે આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ સંગઠન વિશે. આ પહેલો ટોપિક જે છે ને એ જ વધારે મોટો છે અને એ જ લાંબો ચાલશે. પછીના ટોપિક તો સિંગલ છે, એટલે એ ફટાફટ પતશે, તો ચિંતા ન કરશો. હું મેક્સિમમ ટ્રાય કરી રહી છું તમારો સિલેબસ ટાઈમથી પૂરો કરવાનો. મને ખ્યાલ છે કે એક્ઝામ 15 માર્ચના છે, પણ મને એવું થયું કે એટલીસ્ટ જેટલું ભણાવીશ એમાંથી થોડા પ્રશ્નોના આન્સર તો તમે આપી શકશો ને. સો લેટ સ્ટાર્ટ થયો છે, કેમ કે એકચ્યુઅલી એમાં એવું થયું કે 15/3 આના પહેલા મહિનાઓ પહેલા એક એક્ઝામ આવી હતી વહીવટી અધિકારીની, કે જેમાં 3 વર્ષનો એક્સપિરિયન્સ હતો. એના માટેની ડેટ હતી. અને પછી આ લોકોએ શું કર્યું કે હમણાં જે રિસન્ટ પબ્લિશ કરીને જસ્ટ હમણાં એના ફોર્મ ભરાવાના અને કન્સેન્ટ ડિપોઝિટ લેવાનું બંધ થયું છે, જસ્ટ હમણાં આ વીકમાં. સો 22 તારીખ સુધી તો એ જ હતું. અને મેં એટલા માટે જ આ ચાલુ કર્યું તમારા માટે, કેમ કે એ પછી ડિક્લેર થઈ કે 15/3 છે આની એક્ઝામ, જે પહેલા 26/4 લેવાની હતી. સમજાય છે? એટલે આ લોકોએ શું કર્યું કે 2 એક્ઝામને મર્જ કરી નાખી, એટલે આટલું બધું હોચપોચ થઈ ગયું. નહીં તો આપણી પાસે ટાઈમ હતો. મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે એવું હતું કે વધારે ટાઈમ આપણને મળશે, પણ એ મળ્યો નહીં. બટ સ્ટીલ આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ ટુ કમ્પ્લીટ ધ સિલેબસ વિધિન ટાઈમ ફ્રેમ. ઠીક છે, સો ચિંતા ન કરશો, હું મેક્સિમમ સિલેબસ તમારો કમ્પ્લીટ કરાવીશ. અને આ બધી જ જગ્યા એવી છે કે જ્યાંથી ક્વેશ્ચન આવવાના ચાન્સીસ છે. ઠીક છે, સો ચિંતા ન કરો. અચ્છા, પીડીએફ માટે ઘણા લોકો મને કમેન્ટ કરીને પણ પૂછે છે. પીડીએફ એ મારી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે, અને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં મોર લખેલું આવશે ને, જે ડિસ્ક્રિપ્શન આવશે ને, એટલે ટાઇટલ હોય વિડીયોનું, એની નીચે મેં લખેલું હોય કે ધીસ વિડીયો ઇઝ અબાઉટ સમથિંગ. ત્યાં મોર લખેલું હોય, ત્યાં ક્લિક કરજો. એમાં નીચે જોજો મેં લખ્યું છે કે ફોર પીડીએફ ક્લિક હિયર.
તો એ જગ્યાએ તમે ત્યાંથી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ત્યાં આની પીડીએફ, આગલા બંને લેક્ચરની પીડીએફ ત્યાં અવેલેબલ છે, અને આની પીડીએફ પણ હું અવેલેબલ કરાવી દઈશ ટૂંક સમયમાં. ઇવન હું ટેલિગ્રામ ચેનલમાં ક્વિઝ પણ મૂકું છું, અમુક પ્રશ્નો આ ટોપિક્સના આધારિત, કે જેથી તમને ખબર પડે કે તમે પ્રશ્નો એટેન્ડ કરી શકશો કે નહીં, તમને કેટલી ખબર પડી છે. ઠીક છે. સો આ બધી વસ્તુઓ કરી રહી છું હું તમારા માટે. તો જસ્ટ બદલામાં મને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જોઈએ છે. તમારા ફ્રેન્ડ સાથે વધુમાં વધુ શેર કરો આ ચેનલને, કે જેથી બધાને આ ફ્રી સર્વિસ જે હું પ્રોવાઈડ કરી રહી છું તેનો લાભ મળે. સો ફ્રેન્ડ્સ, આજ માટે આટલું. જલ્દીથી ફરી મળીશું. હું જલ્દીથી નવો વિડીયો લઈને તમારી પાસે આવીશ. સો ત્યાં સુધી વાંચતા રહો. સફળતા તમારી જ છે, સફળતા જરૂરથી મળશે. હેપી લર્નિંગ, હેપી સ્ટડિંગ. બાય.